વોઇસ ક્લિયર ભાઈ બધાનો? હલો, અહીંયા આવે છે? હા, અહીંયા આમાં આવે છે. ટેસ્ટ આપી દી, ટેસ્ટ આપી દી, તે આપી દી, પાક્કું આપી દી, સાચું ક્લામાં? નહીં, મારે તાર ફોનમાં થોડી ને જોવું તું. કે આડું અવડું નીકળી જાય તો હું શું કરું? જલેબી જેવો સીધો તું, મને ખબર છે. ઓકે, ઓનલાઈનમાં કેટલા લોકોએ ટેસ્ટ નથી આપી? આપ ટેસ્ટ આપી હશે. ટોટલ જો આપણી પાસે 160 સ્ટુડન્ટ્સ છે, ઓનલાઈન ઓફલાઈન બધું ભેગું કરીને મોર દેન 160. એમાં અત્યારે રેગ્યુલર રિલિજિયસલી જે લોકો ટેસ્ટ આપે છે, જે લોકો રેગ્યુલર અટેમ્પ્ટ કરે છે, અત્યારે છે રેગ્યુલર, હું એ લગભગ 80 to 90 ની વચ્ચે છે. બરાબર છે? કે જે તમને કીધું કે ભાઈ આ ટાઈમે ટેસ્ટ આપો એટલે આ ટાઈમે ટેસ્ટ આપી દે. તમે અગર ટેસ્ટ આપીને બેઠા છો તો આમાંથી એક છો, એ માનીને ચાલશો. ઠીક છે? હવે આ જે 80 થી 90 છે ને, આની હું એ ગેરંટી લઈ શકું કે અગર આ જ રીતે કન્ટિન્યુ રહ્યું, અને પછી બીએમ, બીએમ પછી સોમ, સોમ પછી જીટી, જે કન્ટિન્યુઅસ સબ્જેક્ટ ચાલે છે એમાં ચેપ્ટર વાઇઝ ખાલી એટલીસ્ટ ટેસ્ટ આપો છો અહીંયા ભણીને કન્ટિન્યુઅસ, આ 6 મહિના સુધી અગર કન્ટિન્યુઅસ રાખ્યું, તો હું એટલી ગેરંટી મારીને કહી દઉં કે ભાઈ તમારો ઇન્ટરવ્યૂ તો આવશે, કોઈ બી એક્ઝામ કેમ ના હોય. આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ ઇવન 1 2 ની જીઈએસ પણ આવી ગઈ ને, તો એકલા ટેકનિકલના જોરે તમે મેન્સની અંદર બેસી શકશો. આની ગેરંટી હું લઈ લઉં. ઠીક છે? પણ હવે આનું કન્વર્ઝન કેવું છે, આમાં તકલીફ શું પડે છે કે આ 80 90 છે, બટ આ હકીકતમાં ઓનલાઈનમાં જોબ વાળા છે, લગભગ 30 જણા જોબ વાળા છે. હું આજે ફરીથી ટેસ્ટ રીઓપન કરીશ રાત્રે, એ જ ટેસ્ટ ઓપન કરી દઈશ બધા માટે, જેણે સેકન્ડ ટાઈમ અટેમ્પ્ટ કરવો એ કરી શકે. રાઈટ? તો આમાં તકલીફ શું છે કે જેટલા જોબ વાળા છે આજે ફરીથી ટેસ્ટ આપશે, એ બધા બે બે દિવસ લેટ ચાલે. જે લોકોને જોબ હોય એ બધા સન્ડે જાગે, સેટરડે સન્ડેનો ટાઈમ હોય ત્યારે બધું એક સાથે કરવા માટે જાગે. એ પણ અગર રેગ્યુલર કરે છે ને તો આ આંકડો 120 થી 130 પહોંચશે કન્ટિન્યુએશનમાં, હાઇડ્રો ચાલે ત્યાં સુધી. રાઈટ? હવે થવા કેવું લાગશે, જેવું હાઇડ્રો પત્યું, બીએમ ચાલુ થયું, સાહેબ બદલાયા, બરાબર છે, નવી ઘોડી નવો દાવ આવ્યો, ત્યારે આ 80 થી કહું 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 લે, ત્યારે ત્યારે આ 80 થી 90 વાળો આંકડો છે ને 70 થી 80 થશે. બરાબર છે? આ 120 થી 130, 110 થી 120 થશે. સોમ પતવા દો ત્રીજો સબ્જેક્ટ, સોમ પતશે એટલે આ આંકડો 60 પહોંચશે અને આ 100 પહોંચશે. સાંભળો, આટલે સુધી કોઈ ઇશ્યુ નથી, આટલે સુધી ક્યારેય કોઈ ઇશ્યુ જ નથી. પણ તકલીફ ક્યારે ચાલુ થશે, જે દાડાથી આ ત્રણની હું કમ્બાઈન લેવાનું ચાલુ કરીશ ને, હાઇડ્રો, બીએમ અને સોમ, આ ત્રણેયનું કમ્બાઈન્ડ રિવિઝન એ આવશે તમારે, અને જોડે જોડે પેરેલલ જીટી જેવો સબ્જેક્ટ ચાલતો હશે. સમજો કે અગર તમે અત્યારથી ડીલે કરતા જાઓ છો, જે લોકોને રજાઓ પડી છે એમને કહું છું, બે બે દિવસ વચ્ચે રજાઓ પડી છે એમને કહું છું, ડીલે છે તમારું કામ, તો આ વીકેન્ડમાં ટ્રાય કરો, કવર કરો ગમે તેમ કરીને. લેક્ચરની પેસ પર 2 દિવસમાં આવી જાઓ, લેક્ચરની પેસ પર આવી જાઓ. જ્યારે આ બધું પૂરું થશે ને કે સબ્જેક્ટનું રિવિઝન છે, નવો હેવી સબ્જેક્ટ ચાલુ છે, ત્યારે તમે જાતે ભાગવા લાગશો, તમે જાતે ભાગવા લાગશો. અને અગત્યનું હાલ તો છે જ, હાલ તો કેમ અગત્યનું છે કે તમને એક રૂટીન સેટ થઈ રહ્યા છો પહેલા સબ્જેક્ટની અંદર, ભલે હું સ્લો જવા દઉં છું વસ્તુ, બરાબર, તમારું એક રૂટીન સેટ થઈ રહ્યું છે. તો હાલ એ ચાલે છે. બીએમ ની અંદર સાહેબ તમને આ જ વસ્તુ કરાવશે, જે રૂટીન સેટ થયું છે ને ફોલો થાય છે કે નહીં એ જ ચેક કરશે. મારું કામ હાલ એ છે કે તમને રૂટીન સેટ કરીને આપું, બીએમમાં સાહેબ ફોલો કરવાનું કહેશે. સોમની અંદર સાહેબ કશું જ નહીં કે, સબ્જેક્ટ જ એવો છે. બરાબર છે? સાહેબ પાસે પોતાની પાસે ટાઈમ નહીં હોય તમને આ સાઈડના ડિસ્કશન કરીને આપે, કહેશે પણ ક્યારે કહેશે બધું, શુભમ સર એસેમાં કહેશે એ રહી વાર્તાઓ. રાઈટ? કેટલે પહોંચવાનું છે. તો આ પહેલા 3 સબ્જેક્ટ બહુ ક્રુશિયલ છે દરેક વસ્તુ માટે. અને કોઈ આદત બનાવી હોય તો ખબર છે, બધાને રૂલ ખબર છે હેબિટ માટેનો, હેબિટ છોડવી હોય કે હેબિટ પકડવી હોય, શું રૂલ છે? 21 days રૂલ છે. રાઈટ? અત્યારે આપણે બેચ ચાલુ કરે આરામથી 21 days થઈ ગયા છે. તમે બધા રેગ્યુલર આવો છો, રેગ્યુલર ક્લાસ અટેન્ડ કરો છો, રેગ્યુલર રિવિઝન કરો છો, વેલ એન્ડ ગુડ. પણ કન્ટેન્ટ ઓછું હતું, હવે વધશે, આજથી ખબર પડશે.
બરાબર, સ્ટ્રીમ ફ્લો મેજરમેન્ટ થી ખબર પડશે. અને હા, આજનો દિવસ ક્લાસનો ટાઈમ છે લગભગ 7 વાગ્યા સુધી સાંજે. આવતીકાલે ક્લાસ રહેશે સવારે 8:30 થી બપોરે 12:30 સુધી, 8:30 to 12:30. અને પરમ દિવસથી રેગ્યુલર સવારે 7 થી 10 થઈ જશે. રાઈટ, આ વસ્તુ ધ્યાનમાં રાખજો બધા માટે. નહોતી આપી બીકોઝ ફર્સ્ટ ડે. SS1 222 નો ઇશ્યુ બ્રો. આગળના લેક્ચર જોઈને આપી દેજો. બાકી ઓનલાઈનમાં કોઈને કઈ ડાઉટ? જે લોકોએ ટેસ્ટ આપી હતી કેમનું રહ્યું? એક ક્વેશ્ચન ખોટો તો એ ડિસ્કસ કરતા હતા આપણે, રાઈટ? જોઈ લો. મારે રિપોર્ટ નીકાળવો પડશે ને. કોકનું સોલ્યુશન જ નીકળે છે, કોઈએ લખ્યું હતું ધ પ્રોસેસ બાય વિચ. આ ક્વેશ્ચન બહુ બધા લોકોને ખોટો પડે છે. ક્વેશ્ચન નંબર 1 કે ધ પ્રોસેસ બાય વિચ પ્લાન્ટ ડિસિપેટ્સ વોટર ફ્રોમ ધ સરફેસ ઓફ ધ લીવ્સ. શું કહેવાય એને? પહેલો જ ક્વેશ્ચન હતો ટ્રાન્સપિરેશન. કેમ લે ઇવોપરેશન મારી નાખ બહુ બધી પબ્લિક આમાં. પછી સેટાઇલ આલ્કોહોલ કોઈ વાંધો નહીં. ઇન્ડિકેટ ડિક્રીઝ ઇન પીઈટી એટી વાંધો નહીં, બરાબર છે ક્વેશ્ચન. ઇવોપો ટ્રાન્સપિરેશન. આઈડેન્ટિફાઈ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. effective rainfall, potential evapotranspiration. To Dalton's law of evaporation. Dalton's law of evaporation directly proportional to શેને છે? જોઈ લો. ક્વેશ્ચન આવું કે છે. આપણે ડાલ્ટન્સ લોમાં શું ભણ્યા હતા? રેટ ઓફ ઇવોપરેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સેચ્યુરેટેડ વેપર પ્રેશર, એકચ્યુઅલ વેપર પ્રેશર. ભણ્યા હતા આ વસ્તુ, રાઈટ? હવે ઓપ્શન્સમાં ધ્યાનથી જોશો તો ઓપ્શન એવું કે છે, પહેલો ઓપ્શન છે એ, વેપર પ્રેશર ગ્રેડિયન્ટ. સેકન્ડ એવું કે છે the difference between saturation vapor pressure at 100 degree and actual vapor pressure. Saturation vapor pressure at 100 degree and actual vapor pressure. C એવું કે છે actual vapor pressure minus saturated vapor pressure at 0 degree. અને ડી ઓપ્શન એવું કે છે the difference between saturation vapor pressure at given temperature and saturation vapor pressure at 0 degree at given temperature. હવે એક વસ્તુ ક્લિયર છે, ધ્યાનથી તમે કેસ અગર ઓપ્શન બી વાંચ્યા હોય આવા ક્વેશ્ચનની અંદર, રાઈટ, આન્સર તો ગ્રેડિયન્ટ જ નીકળે છે. આન્સર ઓપ્શન એ જ આવે છે. અને ગ્રેડિયન્ટ કોને કહેવામાં આવે? વોટ ઇઝ ગ્રેડિયન્ટ? ક્યાંક ઢાળ, ઓકે. બીજું સ્લોપ. ત્રીજું બુટ્ટી પહેરતા હોય એવું લાગે છે યાર. લિનિયર ડિફરન્સ. હવે કહેશો સાહેબ નવું લાયા. ભાઈ મેથ્સની અંદર લિનિયર ડિફરન્સ હોય, મેથ્સની અંદર પેરાબોલિક ડિફરન્સ બી હોય. હવે પેરાબોલિક ડિફરન્સ એટલે શું? જ્યારે હું ઇન્ટિગ્રેશન કરું છું તો સમેશન કરું છું, એક એક વસ્તુનો સરવાળો થાય છે ને. એ જ રીતે જ્યારે ડિફરન્સિએશન કરું છું તો એ ટુકડાઓ થાય છે. અને ડાયરેક્ટ મેથેમેટિકલ ઇક્વેશનમાં હું સીધા ટુકડાઓ કરવા જાઉં ને ત્યારે પેરાબોલિક ડિફરન્સ આવે રહ્યો હોય. બરાબર છે. આપણે વાત કરવાની છે લિનિયર ડિફરન્સથી. વેપર પ્રેશર ગ્રેડિયન્ટ લિનિયર ડિફરન્સ મતલબ સીધો ડિફરન્સ છે. શેનો ડિફરન્સ છે એ કીધું જ નથી અહીંયા આગળ. જ્યારે નથી કીધું, કોઈ પણ વસ્તુ માટે નથી કીધું, તો અહીંયા જ્યારે લો ભણ્યા હતા આપણે ત્યારે કોઈ પણ જગ્યાએ ટેમ્પરેચરની વાત આવી હતી? ક્યાંય પણ ટેમ્પરેચરની વાત આવી હતી જ્યારે આર્યો લો ભણ્યા હતા, ડાલ્ટન્સ લો આપણે ભણ્યા હતા ત્યારે? ખાલી એક જ જગ્યાએ આવી હતી. શું કીધું હતું એમાં? કે જે સેચ્યુરેટેડ વેપર પ્રેશર છે શેના ઉપર ડિપેન્ડ કરે? ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે.
બરાબર છે. અને આ ટેમ્પરેચરની જોડે કેવું થાય, વધે. આનો કંઈક આ રીતનો ગ્રાફ હોય, ગ્રાફ યાદ રાખવાની જરૂર નથી કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે તો સેચ્યુરેટેડ વેપર પ્રેશર પણ ઇન્ક્રીઝ થશે. અને આને સિમ્પલ ભાષામાં એવું કહીને આપ્યું હતું કે એઝ ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ મોઇશ્ચર કેરિંગ કેપેસિટી ઓફ સોઇલ ઓલ્સો ઓફ એર ઓલ્સો ઇન્ક્રીઝિસ. એ જ વસ્તુ કીધી હતી ને. સેચ્યુરેટેડ વેપર પ્રેશર એટલે ઇનડાયરેક્ટલી મોઇશ્ચર કેરિંગ કેપેસિટી થઈ ગઈ એરની. તો હંમેશા ધ્યાન રાખજો. આ અગર પહેલો વર્ડ મને નથી ખબર પડતી, ચલો આ મને ખબર જ ના પડી શું કહેવા માંગે છે, પણ આપણને એટલી તો એટલીસ્ટ ખબર પડવી જોઈએ બ્રો કે આ બીજું, ત્રીજું, ચોથું આ ક્યાંય ભણ્યા જ નહીં આપણે. આવું કોઈ ભણાયું જ નથી. ચલો આ ના ખબર પડી કેમ? કેમ કે આ પ્રેશર ગ્રેડિયન્ટ નવો શબ્દ લગાવી દીધો હતો. બરાબર છે, આ ના ખબર પડી. પણ આ વસ્તુ તો ક્યાંય ભણે જ નથી. અગર અહીંયા 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ના લખ્યું હોત સેકન્ડ ઓપ્શનમાં, તો સેકન્ડ ઓપ્શન હું સાચો મારતે. બરાબર છે. અગર સેકન્ડ ઓપ્શનમાં 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ના લખ્યું હોતે તો હું એને સાચો ટીક કરતે. પણ આ જગ્યાએ એવી કોઈ વાર્તા કીધી જ નથી. ક્લિયર છે. આના સિવાય બીજો એક એમસીક્યુ ખોટો હતો જે ઓલરેડી વાત કરી આપણે. કયો? ફ્લોટિંગ પેન વાળો. બરાબર છે. ફ્લોટિંગ પેન વાળો એક એમસીક્યુ ખોટો હતો. તો એરિયા એમસીક્યુ ની અંદર આન્સર કયો આવશે? ફ્લોટિંગ પેન આવશે. અને આન્સર શું આપેલો હશે એનો? સંકન પેન. ઓકે, ગુડ. રેન્જ કઈ? -100. ભાઈ માઇનસ પોઈન્ટ છો ક્યાંથી લાયા તમે? અરે થશે જ નહીં. જવાબ 0 જ આવશે. ઇન્ડેક્સ લાઈન ની નીચે આવશે યાર. જવાબ જ 0 આવશે. સર પ્લીઝ જો થાય તો ફોન્ટની સાઈઝ થોડી ઇન્ક્રીઝ કરો ને. ઓકે બ્રો, ઇન્ક્રીઝ કરી દઉં. ચલો. પટેલ મિત કે છે સર સમજાવો, ખબર નથી પડતી કયો. પતી ગયો ટોપિક. સાંભળો. એક મિનિટ, એક મિનિટ, બસ બસ બસ, રોકાઈ જા. લાવો એ રહ્યો ક્વેશ્ચન આપ. હવે વેબસાઇટ ખોલવી પડશે ને મારે? હા, ઓકે. ખુલી જશે આમાં. વેરી ગુડ. એટલે આમાં તો આખું આખું પેપર સોલ્વ થઈ જશે તો ક્યાં પ્રશ્ન છે? જોવા જ બધાના કોરા ચિટ્ટા બરાબર છે. દેખાય છે. આમ નીચે જવા દઈશું. હા, બહુ 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 મોટું કામ કરીને આયા ને છેલ્લેથી જોવાનું. 2 મિનિટ રહી જા. સોલ્યુશન રિપોર્ટ જોઈતો તો મારે. એક રિપોર્ટ આવશે. હા, ચલો. દેખાય છે પહેલો ક્વેશ્ચન. આમાં કોઈ ડાઉટ? ટ્રાન્સપિરેશન કઈ નહીં. સેકન્ડ ક્વેશ્ચન. કોઈ ડાઉટ? કેમિકલ કયો ફાઉન્ડ કરીએ છીએ ઇવોપરેશન માટે? થર્ડ ક્વેશ્ચન. Indicate the incorrect statement out of following statement in which PET stand for potential evapotranspiration. એવું કહે છે કે potential evapotranspiration માટે incorrect statement find કરો. ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ ફાઇન્ડ કરો. જો હંમેશા ધ્યાન રાખવું, જ્યારે સ્ટેટમેન્ટમાં ક્વેશ્ચન પૂછાય અને ઇનકરેક્ટ ફાઇન્ડ કરવાનું કીધું હોય ત્યારે આ રીતે અંડરલાઈન કરી દેવી ઇનકરેક્ટની નીચે. બરાબર છે. કેમ કે આપણી આદત છે, આપણે હંમેશા સાચા સ્ટેટમેન્ટ હોતા આવ્યા છીએ. બરાબર છે. અને આ ઊંધું પૂછે છે આપણને. તો આના પર ફોકસ કરું. PET depends essentially on climatic factors and it is not critically dependent on soil and plant factor. આ તો ભાઈ બેઠું લખેલું છે મટીરિયલમાં. ડિસ્કસ પણ કરેલું છે આપણે આ કે આ કરેક્ટ વસ્તુ છે. સેકન્ડ, PET is same as consumptive use of irrigation crop. વિચારી રાખો, આ સેમ એઝ લખ્યું છે. આપણે શું શીખવાડ્યું હતું કે PET ની વેલ્યુ કન્ઝમ્પટિવ યુઝ કરતા ઓછી હોય, રાઈટ? થોડું ઘણું પ્લાન્ટની અંદર સ્ટોરેજ થાય એને કન્ઝમ્પટિવ યુઝ કહીએ આપણે. થર્ડ, decrease in PET of an area on the basis of mean LUL value reflects an increase in runoff.
આ શું કહેવા માંગે છે સમજવું પડશે. નવો કઈ શબ્દ આવ્યો? નવો કઈ શબ્દ આવ્યો? એવું કહે છે કે અગર પીઈટી ની અંદર ઘટાડો થશે કોઈ એક ફિક્સ એરિયામાં, માની લો કે આ કેચમેન્ટ એરિયા છે મારો, આ કેચમેન્ટ એરિયા છે, અગર દર વખતે પીઈટી 100 થાય છે, બરાબર, પણ આ વખતે અગર પીઈટી આ કેસની અંદર ખાલી ને ખાલી 50 થયું, તો ફરક શું પડ્યો? તો એવું કહે છે કે એન્યુઅલ વેલ્યુ રિફ્લેક્ટ્સ એન ઇન્ક્રીઝ ઇન રન ઓફ. તો વરસાદ ભાઈ અગર સેમ રહેતો હોય, રેનફોલ પહેલા કેસમાં પણ અગર 10 હતો, બીજા કેસમાં પણ 10 હતો, તો અગર પીઈટી મારું રિડ્યુસ થઈ જાય છે તો સીધી વાત છે કે રન ઓફ ઇન્ક્રીઝ થશે. યાદ છે ને કે ભાઈ આ લોસીસ ની અંદર કન્સિડર કરીએ છીએ આપણે આ વસ્તુને. આમાં કોઈને કઈ ડાઉટ ના હોવો જોઈએ, બરાબર છે. મતલબ આ થર્ડ સ્ટેટમેન્ટ પણ સાચું છે. ફોર્થ સ્ટેટમેન્ટ, ધ રેશિયો ઓફ પીઈટી ટુ લેક ઇવોપોટ્રાન્સપિરેશન ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન યુનિટી. પીઈટી ટુ લેક ઇવોપોટ્રાન્સપિરેશન, ક્યારેય આ કોમ્બિનેશન ભણ્યા છીએ આપણે? ક્યારે પણ આવ્યું છે કોમ્બિનેશન આપણી જોડે? નથી આવ્યું, નથી આવ્યું, રાઈટ. તો રોંગ ઓપ્શન કયો છે? આર્યો જ છે, રાઈટ. પીઈટી અપોન લેક ઇવોપોરેશન, લેક ઇવોપરેશન ક્યારે ભણ્યા જ નથી આપણે. લેક ઇવોપરેશન ટોટલી ડિફરન્ટ વસ્તુ છે આખી, પીઈટી આખી ડિફરન્ટ વસ્તુ છે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. ઓનલાઈનમાં ઓવર ધ પટેલ મિત, ભાઈ ટેસ્ટ આપી દી બ્રો તે? મિત ટેસ્ટ આપી દી તે? હા તો ભાઈ હાલ હાલ છે ને બ્રો ટેસ્ટનું સોલ્યુશન થાય છે. તારા જેટલા પણ ક્વેશ્ચન છે ને પર્સનલમાં નાખ, સોલ્વ થઈ જશે. હાલ ટેસ્ટનું સોલ્યુશન થાય છે, તો એની અંદર તે જે ડાઉટ હોય ને એ સોલ્વ કરીએ અત્યારે. કેમ કે અત્યારે તું નવા એમસીક્યુ લઈને આવીશ ને, નવા નથી જૂના જ છે, તારા ડાઉટ્સ જ છે, જોયેલા છે મેં, તો એ સોલ્વ નહીં થઈ શકે. અને આરે સોલ્યુશનમાં તને ખબર નહીં પડે, તું એના ધ્યાનમાં રહીશ એટલે. બરાબર. ફોકસ અત્યારે જે ચાલે છે એના ઉપર કરો. અગર ટેસ્ટ આપી છે તો ટેસ્ટ સોલ્વ કરી કે નહીં એના ઉપર ફોકસ કરો. નવી વસ્તુઓ તો હાલતી રહેશે. નેક્સ્ટ 4 નંબરનો ક્વેશ્ચન ને, ઓપ્શન બી. ઓપ્શન બી નું કેવું એવું છે, પીટી સેમ એઝ ધ કન્ઝમ્પટિવ યુઝ ઓફ એન ઇરિગેટેડ ક્રોપ. આપણે એ વસ્તુ ભણ્યા છે કે હકીકતની અંદર એકચ્યુઅલમાં પીઈટી ની વેલ્યુ વધારે હોય કન્ઝમ્પટિવ યુઝ કરતા. આમાં પેલા એક ખબર શું ના પડી, પીઈટી તો ખબર છે તમને, કન્ઝમ્પટિવ યુઝ ખબર છે? હા, કન્ઝમ્પટિવ યુઝ શું છે? કન્ઝમ્પટિવ યુઝ એટલે કે પ્લાન્ટ ટોટલ કેટલું પાણી લે. હવે પ્લાન્ટને ગ્રો થવા માટે પાણી જે જોઈએ એ પોટેન્શિયલી ટ્રાન્સપિરેશન જેટલું હોય, પણ શું એટલું જ પાણી પ્લાન્ટની પાસે હશે? ના, એટલું નહીં વાપર્યું હોય, એનાથી વધારે વાપર્યું હશે. કેમ? કેમ કે પીઈટી તો ખાલી એના ગ્રોથ માટે વાપરે છે, શ્વાસ લેવા માટે વાપરે છે. પ્લાન્ટની અંદર પણ પાણી સ્ટોર થયેલું હશે ને, કંઈક સ્ટોર થયું હશે. તમે જોવો છો પાંદડું હાથમાં લીધું ને પાંદડાને મસળો છો, ભીનું લાગે છે ને એ વસ્તુ શું છે? મોઇશ્ચર જ છે, પાણી જ છે. ધેટ્સ વાય કન્ઝમ્પટિવ યુઝ એટલે કે કેટલું પાણી વપરાયું, ટોટલ કેટલું વપરાયું, એની અંદર આવશે પીઈટી પ્લસ સ્ટોરેજ. હવે પ્લાન્ટની આખી લાઈફ દરમિયાન અગર આ પીઈટી ની વેલ્યુ 100 જેટલી હોય, ત્યારે સ્ટોરેજ જે નીકળે છે 0.01 જેટલું નીકળે છે, 1% જેટલું હોય ઓલમોસ્ટ પીઈટી ના કમ્પેરિઝનમાં. એટલે હંમેશા મોટે ભાગે આપણે લઈને ચાલીએ કે પીઈટી ઇઝ નિયરલી ઇક્વલ ટુ કન્ઝમ્પટિવ યુઝ. સમજાય છે આ રહી વસ્તુ? ક્લિયર છે? કીધું તું ને, આ વાત કરી હતી, ડિસ્કશન થયું હતું, રાઈટ. કોઈને બીજાને કઈ ડાઉટ? ઓનલાઈનમાં કોઈ ડાઉટ, ડિફિકલ્ટી? ઓકે નેક્સ્ટ. ઇરેઝર નહીં જોતો, ઇરેઝરમાં ભૂસવાનું આવશે, એમાં ભૂસવું નહીં. આને બંધ કરવું હોય તો ડાયરેક્ટ આ જ કરું ને. હા, જતું રહ્યું. ઇવોપોર ટ્રાન્સપિરેશન ઇઝ કન્ફાઇન્ડ ટુ, ભણ્યા તા, કીધું તું. આમાં કોઈ ડાઉટ ના હોવો જોઈએ. અગર ઇવોપરેશન કહેતો બંને આવે, દિવસ રાત બંને ટાઈમ થાય ઇવોપરેશન. ક્વેશ્ચન નંબર 6, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ આર કોમનલી યુઝડ ઇવોપરીમીટર. આમાં ઘણા લોકોએ ગુડ બોય છે, ખોટું નથી કહેતો, ગુડ બોય છે. આન્સર શું માર્યો હશે? આઈએસઆઈ સ્ટાન્ડર્ડ પાન મારે. બરાબર, હું ખોટું નથી કહેતો. અને કોમન મિસ્ટેક છે એ રહી, બહુ કોમન મિસ્ટેક છે. ભાઈ આમાં ક્યાંય ઇન્ડિયા લખ્યું છે? ઇન્ડિયા ઇનકેસ લખી દીધું હોય, ઇનકેસ ઇન્ડિયા લખી દીધું હોય,
પણ એ વસ્તુ ધ્યાન રાખજો કે બધી જગ્યાએ આઈએસઆઈ સ્ટાન્ડર્ડ પેન નથી ઇન્ડિયામાં. મોટે ભાગે ક્લાસ એ પેન પણ ચાલે છે. કેમ કે ઉપરની જાળી કોઈ ચોરીને લઈ જાય છે ભાઈ. લોકો જાળીને નહીં છોડતા, કાલ ઉઠીને જાળી કટાઈ જાય છે તો શું કરવાનું એનું? એટલે આ પ્રશ્નો એના રહે છે. તો આમાં એ ધ્યાન રાખવું. ક્વેશ્ચન નંબર 6 હતો ને, 7. 4 રહી ગયો. ઓકે, 4 ક્વેશ્ચન રહી ગયો. યસ. ક્વેશ્ચન નંબર 4. અરે આ ટ્રાય કર્યો તો, કેલ્ક્યુલેટ કર્યો તો, આવ્યો તો આન્સર? છે બહુ મસ્ત ક્વેશ્ચન. ગેટનો પ્રીવિયસ યરનો ક્વેશ્ચન છે. ગેટનો ક્વેશ્ચન છે લગભગ 2021 કે 22. આ બેમાંથી કોવિડ ટાઈમે ગેટ હતી એનો જ ક્વેશ્ચન છે યાર. અને કોઈકે લગભગ આ ડાઉટે પૂછ્યો હતો. આમાંથી જ હતું કે આ ગ્રુપમાંથી હતું, પેલી સાઈડથી. તે ડાઉટ પૂછ્યો હતો ને? હા. એને કીધું એ વખતે એવું કીધું હતું કે કરાઈશ, કેમ કે મને ખબર હતી કે આ ટેસ્ટમાં ક્વેશ્ચન મૂકી લીધેલો છે. સોલ્વ કરીશ તો આ ગોખીને જવાબ લખીને આવશે. બરાબર છે? કરો જ સોલ્વ. જોઈ લો શું કહે છે. અ કેનાલ ઇઝ 80 કિલોમીટર લોંગ. કેનાલની વાત કરે છે. કેનાલ ડ્રો કરી દઈએ. આ રહી મારી કેનાલ છે. એ ધ્યાન આપો વાલા મિત્રો, 80 કિલોમીટર લાંબી છે કેનાલ. બરાબર છે? સરફેસ વિડ્થ 15 મીટર છે. આ રહી વિડ્થ છે 15 મીટર્સ છે. ઇફ ધ ઇવોપરેશન મેઝર્ડ ઇન ક્લાસ એ પેન, ક્લાસ એ પેનમાં જે ઇવોપરેશન મેઝર કરીએ છીએ 0.5 સેન્ટીમીટર પર ડે છે. હવે ઇવોપરેશન મેઝર લખીએ. પેન ઇવોપરેશન, પી લખ્યું છે એટલે પેન ઇવોપરેશન છે. કેટલું કે છે? 0.5 સેન્ટીમીટર પર ડે. અને પેન કઈ કે છે? ક્લાસ એ. ક્લાસ એ પેનનો પેન કોફિશિયન્ટ કેટલો હોય? 0.7. The volume of water evaporated in a month or 30 days. એક મહિના અથવા તો 30 દિવસની અંદર કેટલું વોટર ઇવોપરેટ થઈ ગયું? ગણતરી કરો. શું કરશો? પહેલા તો વોલ્યુમ નીકાળવું છે. વોલ્યુમ ઓફ વોટર ઇવોપરેટેડ શું નીકાળશો? કે કેનાલ ઇવોપરેશન મલ્ટીપ્લાય બાય એરિયા આવશે, કેનાલનો એરિયા, રાઈટ? અને એક મંથમાં નીકાળવું છે ભાઈ. આપણી પાસે જે ઇવોપરેશન છે એ એક દિવસનું છે, ખાલી દિવસનું. તો આને ડાયરેક્ટ 30 થી મલ્ટીપ્લાય કરી દઉં. ક્લિયર છે ને આ વસ્તુ? તો કેનાલ ઇવોપરેશન નીકાળો. કેનાલ ઇવોપરેશન આ લેક ઇવોપરેશન જેવું જ થઈ ગયું કે આનું જેટલું ઇવોપરેશન નીકળે કેટલું છે? 0.5 સેન્ટીમીટર પર ડે મલ્ટીપ્લાય બાય ક્લાસ એ પેનનું 0.7 મલ્ટીપ્લાય બાય એરિયા કેટલો છે? 80 કિલોમીટર ને શેમાં ફેરવવો પડશે ભાઈ? મીટરની અંદર. ઇન્ટુ 10 ટુ ધી પાવર 3. અને 15 મીટર મલ્ટીપ્લાય બાય 30. હવે જો એક જગ્યાએ બીજી ભૂલ કે આ સેન્ટીમીટરમાં મૂક્યું છે, એને ફરીથી મીટરમાં કન્વર્ટ કરવું પડશે. 10⁻². બરાબર છે ને? ઓકે, રાઈટ. આનું સાદું રૂપ આપો. આરામથી આવશે 126. બરાબર, 126,000 આરામથી આન્સર આવશે. ક્લિયર છે? હવે ઘણા કહેશે કે સાહેબ આવું સાદું રૂપ ના અપાય. એવું ના આવે, એવું ના આવે. ઈઝી આપી શકાય. કઈ રીતે આપી શકાય? જો બીજું શું છે? આ 0 0 રહેવા દો. 10 1 2 3 1000 સાઈડમાં મૂકી દીધા. 8 × 56 ગુણ્યા, હવે આમાં ભૂસાતું નહીં લે, લીટોડા કરી દીધા. છોડ દે કઈ વાંધો નહીં. છેદની અંદર 100. 7 × 5 = 35 ગુણ્યા 8 15 15 × 120 ગુણ્યા 3. કરો આનું સોલ્યુશન નીકાળો એટલે આવી જશે ડાયરેક્ટ. આને નીકાળ દો, આને અહીંયા મૂકી દો. આ બેને નીકાળ, મૂકી દો. અહીંયા 100 આવી ગયું. 35 × 12 × 3 12 × 36 અથવા 35 × 36 કરી દો. કેટલા આવે છે? 1260. હા, 1260. અને આ બે બિંડા બીજા હાર્યા આવી ગયા. આવે છે આન્સર? હવે અહીંયા છે ને એ વાત ધ્યાન રાખવાની કે ઘણી વખત આપણને એવી આદત હોય કે મીંડાને મૂકી દો, આ ખાલી ઇનિશિયલ્સનો સરવાળો કરી દો. મીંડાને મૂકીને જેટલા ન્યુમેરિકલ વેલ્યુઝ છે 0 સિવાયની એનો ગુણાકાર કરી દઉં તો એનાથી મને પહેલા ડિજિટ મળી જશે. તો એનાથી આન્સર આવી જશે. હું ટીક કરી દઈશ. પણ અહીંયા એ નહીં થાય. કેમ કે પહેલા ડિજિટ વાળા બે જવાબ છે એવા. પહેલા ડિજિટ વાળા એવા બે આન્સર્સ છે. ક્લિયર છે આ વસ્તુ? નેક્સ્ટ જોઈ લઈએ. 7 નંબરે પહોંચ્યા ને? ઓકે. લેસીમીટર ઇઝ યુઝડ. શું આવે? ઇવોપોટ્રાન્સપિરેશન.
8 નંબર, evaporation losses from surface of a reservoir can be reduced by sprinkling. કોઈ સેટાઇલ આલ્કોહોલ કે સ્ટેરાઇલ આલ્કોહોલ લખેલું જ કે નથી લખેલું, નો ઇશ્યુ. 9 નંબર, આઈડેન્ટિફાય ધ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ pertaining to evaporation. ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ કીધું છે, ફરીથી અંડરલાઈન કરો ઇનકરેક્ટ ઉપર, એટલે ફોકસ રહે આપણું. હવે ખોટું શોધવાનું છે. evaporation is a cooling process, સાચી વાત છે. other factors remaining the same as increase in pressure increase in evaporation, તદ્દન ખોટી વાત. કીધું તું ચોખ્ખું કે ભાઈ અગર કોઈ તમારા માથા ઉપર ભાર વધારે અને પછી કે ભાઈ કૂદકો માર, મારી શકાય? ના મારી શકાય. જેટલું મારું એટમોસ્ફિયરિક પ્રેશર ઇન્ક્રીઝ થશે એટલો ઇવોપરેશનનો રેટ રિડ્યુસ થશે. આન્સર અહીંયા જ આવી ગયો, આગળ ક્યાં જોવાની જરૂર છે. નેક્સ્ટ કયો નંબર હતો આ? 9. 10. Precipitation falling during the growing period of crop that is available to meet the evapotranspiration rate of effective rainfall. આ વસ્તુ હાઇલાઇટ કરી દો, આ મટીરિયલનો ક્વેશ્ચન નથી, નથી લખ્યું મટીરિયલમાં આ વસ્તુ. અને મટીરિયલમાં આ વસ્તુ લખી છે તોય ક્યાં લખી છે? જ્યારે હાઇડ્રો એટલે આવશે ત્યારે લખી છે. બરાબર છે. રન ઓફ પતશે, ઇફેક્ટિવ રન ઓફ ની વાત કરે છે, ઇફેક્ટિવ રેનફોલ લખી છે. હા, ઇરિગેશનમાં આવશે, ઇરિગેશનમાં આવશે, ઇરિગેશન આ રહી વસ્તુ. ક્વેશ્ચન નંબર 11 તો ડિસ્કસ કરી દીધો. બટ સ્પેન કોફિશિયન્ટ કોને કહેવામાં આવે ભાઈ? આમાં બધા ભૂલો કરી છે બ્રો. ભૂલ ભાઈ, ભૂલનું પરિણામ છે. અને એક વખત સવાલ પૂછજે તારી જાતને, તું એના કારણે નથી બેઠો ને અહીંયા. ખોટું ના લગાડતો, બરાબર? પહેલા કીધું તું ડાર્ક છે, પહેલા જ કીધું તું, પહેલા જ કીધું તું ક્લાસ. કેટલાને ખોટો પડે છે? અરે તારો ખોટો છે ને, ભૂલ જ છે એટલે જ ખોટો પડે છે. એન કોફિશિયન્ટ આમાં કોઈને ડાઉટ છે કે ભૂલ પડી ને આ ખોટો દેખાયો તરત રિયલાઇઝ થઈ ગયું ક્યાં લોચો માર્યો? લાલ કલરનું દેખાયું તરત ખબર પડી ગઈ લોચો ક્યાં માર્યો? ઓનલાઈનમાં બધા ઠંડા જ બેઠા છે, ટેસ્ટ આપી જ નહીં, ટેસ્ટ આપી જ નહીં. જે લોકો આપી છે એ લોકો બજાર ડાઉટ પૂછતા નથી. આગળ જો, ક્વેશ્ચન નંબર 13. પેન ઇવોપરેશન ઇઝ મોર ધેન લેક ઇવોપરેશન. તો પેન કોફિશિયન્ટ લઈને આવ્યા હતા આપણે, બરાબર છે. 14 નંબરનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ લાર્જેસ્ટ પેન કોફિશિયન્ટ? આરે ક્વેશ્ચન ખોટો છે, બરાબર? આમાં આન્સર ખોટો છે. આરે સાચો આન્સર આવે, સોરી અને નીચેનો આરે સાચો આન્સર, ફરીથી ભૂલ થઈ. ફ્લોટિંગ પોઈન્ટ સાચો આન્સર આવે, બરાબર છે. નેક્સ્ટ જોઈ લો, 14, 15. એન્યુઅલ પોટેન્શિયલ ઇવોપરેશન, યસ, ન્યૂ નવો ડેટા લખી લો મટીરિયલમાં. રાજકોટ વાળું જ્યાં લખ્યું છે ત્યાં ઇવોપો ટ્રાન્સપિરેશનમાં લખ્યું છે ને, રાજકોટનું પોટેન્શિયલ ટ્રાન્સપિરેશન કેટલું છે? 214.5. તો આ આખા દેશનું એવરેજ ઇવોપો ટ્રાન્સપિરેશનની રેન્જ કે છે, આખા કન્ટ્રીના પોટેન્શિયલ ઇવોપો ટ્રાન્સપિરેશનની રેન્જ કે છે. ઇટ ઇઝ 140 to 180 સેન્ટીમીટર. સાચો આન્સર આવે. બિલકુલ ના આવે. જો ઇનકેસ આની અંદર જો કે આ અને આ ઓપ્શન બી અને સી તો આવે જ નહીં. કેમ ભાઈ? હાઈએસ્ટ મેક્સિમમ 214 છે, તો પછી એની ઉપરની તો એકે રેન્જના ચાન્સીસ નથી. હવે ડાઉટ શું રહે છે કે હું એ મારું કે સી મારું? અત્યારે તો તમારી પાસે ઇન્ફોર્મેશન આવી ગઈ. હવે આ એમસીક્યુ આવે તો ભૂલ ના પડે કે 140 થી 180 પ્રેમથી ટીક કરી દો. ઇનકેસ આરે ઓપ્શન મારી પાસે ના હોય અને આ ઓપ્શન પણ લખ્યો હોય ને કે 150 થી 200, તો પણ સાચો મારો, બરાબર છે. ઇનકેસ અગર ઓપ્શનમાં 140 થી 180 ના હોય, 150 થી 200 લખ્યો હોય તો પણ એને સાચો ગણાય. હવે આ બંને વચ્ચે ડાઉટ રહે. તો અગર ધ્યાનથી મટીરિયલ વાંચ્યું હોય, થોડુંક અપ્લાય કરવાનું ટ્રાય કર્યું હોય આપણે, તો ખબર પડશે કે એક ટોપિક ભણ્યા હતા આપણે, એરિડિટી ઇન્ડેક્સ વાળો, યાદ છે?
બરાબર છે. એરિડિટી ઇન્ડેક્સની નોટ્સ ભણ્યા હતા અલગ અલગ ટાઈપના, બધા કવર કર્યા હતા. એની અંદર એક વસ્તુ કીધું હતું કે ઇન્ડિયાનો 33% એરિયા કેવો છે, ડ્રોટ પ્રોન રીજન છે. ડ્રોટ પ્રોન રીજન છે મતલબ મોટા ભાગનો એરિયા એવો છે કે જ્યાં દુકાળ પડે છે. દુકાળ પડે છે એટલે કે પાણીની કમી છે. પાણીની કમી છે મતલબ પ્લાન્ટને પણ ગ્રો થવા માટે પાણીની અછત છે. મતલબ પોટેન્શિયલ ઈઓ પર ટ્રાન્સપિરેશન ઓલવેઝ હાઈ રહે છે. અગર ઇન્ડિયાનો 118 118 થી 120 ની વચ્ચે અગર એટલો જ આન્સર આવતો હોત તો આ જગ્યાએ કોઈ બી એરિયા મારો એરિડ રીજન ના રહેતે, કોઈ બી એરિયા ડ્રોટ પ્રોન એરિયા ના રહેતે, અગર આન્સર મારો 100 થી 140 જ આવતો હોય તો. સમજાય છે આ વસ્તુ? એટલે થોડુંક અગર એપ્લાય કર્યું હોત, મેં એટલે મૂક્યો હતો ક્વેશ્ચન, થોડુંક ક્યાંક પણ બહુ દૂરનું હતું, દૂરંદેશી વાત હતી યાર એ બધી. વાર લાગશે હજી. હજી તમે હાલ છે ને તમારું મગજ એ ચાલે છે કે તમે ચેપ્ટર પકડો છો, આ ચેપ્ટર તો આ ચેપ્ટરનું પકડો છો. સબ્જેક્ટ પૂરો થશે પછી ઇન્ટરનલ ચેપ્ટર કનેક્ટ કરવા લાગશો તમે, અને ઇન્ટર જરૂર પડશે કે તમે સબ્જેક્ટ કનેક્ટ કરવા લાગો. આ સબ્જેક્ટ બીજા સબ્જેક્ટ જોડે કઈ રીતે રિલેટ છે. જેમ કે આરએનબી નું ઇન્ટરવ્યુ ચાલે છે તો મારે કાલે હાઇડ્રોલોજી ભણવાનું છે. હવે તમે કહેશો રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ ડિપાર્ટમેન્ટ હાઇડ્રોલોજી શું કરે છે? નામ છે ને રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ ડિપાર્ટમેન્ટ. ગુજરાતના બધા મોટા ભાગના મેજર બ્રિજ એ લોકો જ મેનેજ કરે છે. જ્યાં સુધી હું હાઇડ્રોલોજી ભણાવીશ નહીં એ લોકોને, જ્યાં સુધી એ લોકોને ખબર નહીં પડે ત્યાં સુધી ખબર નહીં પડે કે ભાઈ બ્રિજની હાઇટ કઈ રીતે ડિસાઇડ કરવી, મારે ડેક કઈ રીતે કરવો, રેટિંગ કહું શું છે, કઈ ટાઈપના ફ્લડ્સ આવે છે, આ બધું બ્રિજ ડિઝાઇનમાં જરૂર પડશે. રાઈટ? કલવર્ટ છે તો કલવર્ટમાં કેટલી જગ્યા રાખવી, કેટલું પાણી જવા દેવું. કલવર્ટ તો તમે એટલું ગોખી કાઢશો કે ભાઈ 6 મીટરથી ઓછો સ્પાન હોય, 6 અથવા 6 થી ઓછો સ્પાન, એને કલવર્ટ કહેવામાં આવે. પણ કલવર્ટનું લેવલ કેટલું રાખવું આપણને નક્કી કરવાનું હાઇડ્રો સબ્જેક્ટથી જ આવશે. તો સબ્જેક્ટ હંમેશા ઇન્ટરકનેક્ટર સિવિલ બ્રાન્ચની અંદર ડેવલપ થશે. જોઈ લો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો. એન્યુઅલ પોટેન્શિયલ વાળું પૂરું થઈ ગયું. 15 હતો ને? 16 નંબરનો ક્વેશ્ચન. A catchment was found to have fire index 0.6 centimeter hour in winter season. ફાઇવ ઇન્ડેક્સની વેલ્યુ કઈ દીધી છે? 0.6 સેન્ટીમીટર પર અવર. ઇફ રેનફોલ ઓફ 3 સેન્ટીમીટર, પ્રેસિપિટેશનની વેલ્યુ આપી દીધી 3 સેન્ટીમીટર, ઇન ધેટ સીઝન એટ અ યુનિફોર્મ રેટ ઓફ 6 અવર સ્ટોર્મ. ડ્યુરેશન કઈ દીધો છે? 6 કલાકનો. 6 કલાકનો ડ્યુરેશન કહી દીધો છે. રાઈટ? હવે આની અંદર -0.6 જે લઈને આવ્યા હતા ને એને ચપ્પલે ને ચપ્પલે મારું પહેલા હું. બૂટ કાઢીને મારું. આ તો હલકું બૂટ છે, આ નતું પહેરવાનું, ચામડાનું પહેરવાનું હતું તો આગતે થોડું. બરાબર? આવી ભૂલો ના થવી જોઈએ. કેમ ના થવી જોઈએ? કેમ કે પહેલા તમને શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું? યુનિટ કમ્પેર કરો. ઓલવેઝ કમ્પેર યુનિટ્સ. ફાઇવ ઇન્ડેક્સ હંમેશા સેન્ટીમીટર પર અવરની અંદર હશે. રાઈટ? શું તમને રેનફોલની વેલ્યુ આપી છે કે રેનફોલની ઇન્ટેન્સિટી આપી છે? રેનફોલની ડેપ્થ આપી છે, સેન્ટીમીટરમાં ડેપ્થ આપી છે ને. તો આપણે આઈડિયલ પ્રમાણે હું ઇજ્જતથી દાખલો ગણું છું. બનાવી દીધો ગ્રાફ મેં, હાઇટોગ્રાફ બનાવવાનો છે. અહીંયા રેનફોલ ઇન્ટેન્સિટી આવશે, અહીંયા આગળ ટાઈમ આવશે 0 થી 6 કલાક. રેનફોલની ઇન્ટેન્સિટી 1 2 3 4 કરું છે ના, 0.5 અને 1 કરું. મને આ જગ્યાએ કહો રેનફોલની ઇન્ટેન્સિટી કેટલી છે? રેનફોલની ઇન્ટેન્સિટી I ઇઝ ઇક્વલ ટુ રેનફોલની ડેપ્થ ડિવાઇડેડ બાય ડ્યુરેશન. કેટલી થાય છે? 3/6. કેટલી થાય છે? 0.5 સેન્ટીમીટર પર અવર. તો 0.5 સેન્ટીમીટર પર અવર. અરે મારો હાઇટોગ્રાફ બની ગયો. અહીંયા આગળ આ છે 0.5. રાઈટ? અને ફાઇવ ઇન્ડેક્સ કેટલું કે છે? 0.6. અહીંયા ફાઇવ ઇન્ડેક્સ હું પુટ કરું તો આ રીતે આવશે 0.6 સેન્ટીમીટર પર અવર. શું રન ઓફ જનરેટ થશે અહીંથી? કોઈ પણ ચાન્સીસ છે રન ઓફ જનરેટ થવાના આ જગ્યાએથી? ક્યાંય થશે જ નહીં રન ઓફ જનરેટ. સમજાય છે? SS1 222 બ્રો લેક્ચર છે એટલે હું એવું સજેસ્ટ કરું કે થોડું ઘણું આગળનું જોઈ લેવું. જોયેલા છે આગળના લેક્ચર? SS1 222 અને કંઈક નામ લખ ને યાર, કેદી નંબર બોલતો હોય એવું લાગે છે. કંઈક નામ લખ. તું નામ શું છે એ તો કે બ્રો. જોગરાજ. ઓકે, નો ઇશ્યુ. નો ઇશ્યુ, કઈ વાંધો નહીં. એટલે આજનો દિવસ તને લાગશે એવું, તારો ફર્સ્ટ છે. અહીંયા ઓફલાઈનમાં એક મિત્ર ફર્સ્ટ છે, એમને થોડું નવું નવું લાગે છે આ બધું. કોઈ ટેન્શન જેવા એવું નહીં. જૂના લેક્ચર જોઈશું એટલે ક્લિયર થઈ જશે બધું. તો ધ્યાન આપો, અહીંયા પાછું ધ્યાન આપો. આ બરાબર છે ને? આમાં કોઈને ડાઉટ નથી ને? કોઈ રન ઓફ જનરેટ થશે? બિલકુલ.
હવે હું એવો ક્વેશ્ચન પૂછું રન ઓફ જનરેટના બદલે અહીં આગળ બીજા 4 ઓપ્શન આપી દઉં. કયા આપવા છે? 0.6 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 0.3 સેન્ટીમીટર, 0.5 સેન્ટીમીટર. ઇન્ફિલ્ટ્રેશનની ડેપ્થ કેટલી હશે? હા, ઇન્ફિલ્ટ્રેશનની ડેપ્થ. આજે 4 કલાક 6 કલાકમાં જે વરસાદ પડ્યો એમાં ઇન્ફિલ્ટ્રેશનની ડેપ્થ કેટલી હશે? કેટલું પાણી ઇન્ફિલ્ટ્રેટ થઈ ગયું હશે? કેટલી હશે ઓનલાઈનમાં? હિત ચોવટિયા સોચ લો. ઓપ્શન એ કેટલા કે છે? ઓપ્શન એ 0.6 છે કોઈ? એક. ઓપ્શન બી 3 સેન્ટીમીટર. 1 2 3 4 5 6. મિત ચોવટિયા, જયદીપ, ઓકે. ઓપ્શન સી 0.3 સેન્ટીમીટર. નથી, કોઈ નથી. ઓપ્શન ડી 0.5 સેન્ટીમીટર. ઓકે, ફરીથી એ જ ભૂલ. બરાબર. ક્વેશ્ચન શું પૂછ્યો છે અને માંગ્યું છે શું? રાઈટ. તમે 0.5 સેન્ટીમીટર કઈ વસ્તુ આપો છો? 0.5 સેન્ટીમીટર કોઈ છે જ નહીં વેલ્યુ ભાઈ. જે 0.5 સેન્ટીમીટર પર અવર છે તમારી રેનફોલની ઇન્ટેન્સિટી છે ભાઈ. 0.5 સેન્ટીમીટર પર અવર છે. અગર હું અહીંયા આ આઈ બતાવું છું, આ 0.5 સેન્ટીમીટર પર અવર છે. મેં તો તમને ઇન્ફિલ્ટ્રેશનની ડેપ્થ પૂછી છે, મતલબ ટોટલ કેટલું પાણી ઇન્ફિલ્ટ્રેટ થશે. તો સીધી વાત છે, અગર રન ઓફ મારો 0 નીકળે છે ભાઈ, આમાં આ કેલ્ક્યુલેશન ના કરવાની હોય. હાલત તમે ગણી ના કે રન ઓફ મારો 0 નીકળે છે તો વધેલું પાણી ક્યાં જવાનું છે? ઉડી થોડી જશે, જમીનમાં જ જતું રહેશે ઇન્ફિલ્ટ્રેશન. અને ટોટલ બધું પાણી ઇન્ફિલ્ટ્રેટ થઈ જશે, કે જેટલો રેનફોલ થયો તો એ બધું ઇન્ફિલ્ટ્રેટ થશે. બરાબર છે. અને જેમ મારી મચેડીને રજૂ કરવું હોય ને એવું કરી શકાય. હું સૌથી ઇઝીએસ્ટ વે વાળા પોઈન્ટ છે આ રહ્યા બધા. ક્વેશ્ચન નંબર 17 પર આવી જાઓ. ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી ઓફ ધ ગિવન સોઇલ કયા લો ની વાત કરે છે? શું આવશે આન્સર? બરાબર ને? આમાં કોઈને કઈ ડાઉટ? ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી ટાઈમની જોડે ડિક્રીઝ થતી રહે. કયો લો છે અરે? હોર્ટન્સ લો. હોર્ટન્સ લો ઇક્વેશન હતું, યાદ છે? પાક્કું યાદ છે? નથી લખવું તો. ક્વેશ્ચન નંબર 18 સેમ છે, ભૂલથી 2 વાર આવી ગયો. 19 ઇન્ફિલ્ટ્રેશન રેટ ઇઝ ઓલવેઝ. સીધી વાત છે. ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી જ કીધું હતું કે મેક્સિમમ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન હોય અને ઇન્ફિલ્ટ્રેશન રેટ એના જેટલો હોય અથવા તો એના કરતા ઓછો હોય. ક્વેશ્ચન નંબર 20 અ 6 અવર સ્ટોર્મ ટ્રાય કર્યો તો અરે? કેટલાનો ખોટો પડ્યો? બેઠો ક્વેશ્ચન નહીં મૂકી દીધો ને? બેઠો મૂકી દીધો. ક્લાસમાં કરાયો તો એ જ છે. બરાબર. ધબ જવા દીધું હશે તમે તો. આમ ગણીને કર્યો તો? વાહ, ગુડ ગુડ. હા બ્રો, કોઈ ડાઉટ છે? ના, નથી. નેક્સ્ટ 21 phi index is defined as. ભાઈ આ તો ડેફિનેશન મૂકી છે, હાઇલાઇટ કરાઈને મરી ગયા. તોય ખોટી મારીને આવ્યા છો. બરાબર છે, તોય ખોટી મારીને આવ્યા છો, એટલે આવું ના થવું જોઈએ. ક્વેશ્ચન નંબર 22 ડબલ્યુ ઇન્ડેક્સ વિલ બી ડિસ્કસ કરેલું કે phi index હંમેશા વધારે હોય. ડબલ્યુ ઇન્ડેક્સ difference between the total rainfall and total runoff divided by duration of the storm. પણ આ જગ્યાએ તમને કોઈ જગ્યાએ એવું નથી કહેતું કે ભાઈ કેટલો સ્ટોર્મનો ટાઈમ મારા રન ઓફ ને કન્ટ્રીબ્યુટ કરશે. ટોટલ રન ઓફ આપ્યું એટલે ડબલ્યુ ઇન્ડેક્સ આવશે ઓપ્શન બી માં. જો આની અંદર ડાઉટ એવો છે કઈ કે ઓપ્શન બી અને ઓપ્શન સી ઓલમોસ્ટ સિમિલર જેવા લાગે છે, રાઈટ? પણ આપણે ડેફિનેશનમાં શું ભણ્યા છીએ કે હંમેશા રેનફોલ ઇન્ટેન્સિટી જોડે કમ્પેર કરવાનું ભણ્યા છીએ. એનું રીઝન શું છે કે તમે જ્યારે રેનફોલ ઇન્ટેન્સિટી જોડે કમ્પેર કરો છો તો તમને ખબર પડશે કે ભાઈ કેટલો વરસાદ રન ઓફ જનરેટ કરે છે ને કેટલો નથી કરતો. જેમ કે આ કરે છે રન ઓફ જનરેટ, તો આ મારા ફાઇવ ઇન્ડેક્સના કેલ્ક્યુલેશનમાં આવશે, પણ આ વસ્તુ નહીં આવે. આ સેમ વસ્તુ તમે ભાઈ ટોટલ રેનફોલ અને ટોટલ રન ઓફ ના કરી શકો. આજે ઇક્વેશન કરવાના થાય છે આપણે. 5
તો p માઇનસ r ડિવાઇડેડ બાય 2s આ પહેલી વાર કર્યું બાકી બીજી વાર કરવા ગયા કીધું ને એ જરૂર છે કોન્સ્ટિટ્યુટ એ જરૂર એ જ પકડી કે આજે ટોટલ પહેલી વાર પ્રશ્નો તો મને એક્યુરેટ આન્સર આપી જ નતો શકતો જે વસ્તુ એટલે હંમેશા શું જ આવશે શું આવશે બહુ શબ્દો ક્રિએટ થઈ જશે બસ અવાજ દબાઈ જાય અવાજ તો ઇસ્યુ આવે છે બધાને વોઇસ ઇસ્યુ છે ઓકે ઓકે કન્ટિન્યુ તમે ફોન કરી હવે આવે છે ક્લિયર? વોઇસ ક્લિયર છે? ઓકે ગુડ વેલ પાછા આવી જાઓ. જૂનો થઈ ગયો તો કયા નંબરનો ક્વેશ્ચન છે? 21 22 આયા 23 આ ટ્રાય કર્યો તો આવ્યો આન્સર? કેટલાનો નથી આવ્યો? સોલ્વ કરાવું કે સોલ્વ કરાવીએ ઓનલાઈનમાં ટ્રાય કર્યો તો ભાઈ? આવી ગયો તો કિશન જોઈ લે ચાલ બ્રો. 3 hour storm. A 3 hour storm on a drainage basin produces a rainfall intensity. જો ડાયરેક્ટ શું આપી દીધું છે અહીંયા આગળ? ઇન્ટેન્સિટીઝ આપી દીધી છે 3.5 4.2 અને 2.9. ઇફ ધ સરફેસ રન ઓફ ડ્યુ ટુ સ્ટોર્મ ઇઝ 3 સેન્ટીમીટર. રન ઓફ ની વેલ્યુ આપી દીધી. જીરો ઇન્ડેક્સ એટલે ફાઇન ઇન્ડેક્સ ની વાત કરે છે બરાબર. ટોટલ 3 કલાકનું સ્ટોર્મ છે. ટોટલ 3 કલાકનું. હવે પ્રેસિપિટેશન પી ની વેલ્યુ નીકાળું તો પી કેટલું થાય ટોટલ? પહેલામાં 3.5 વત્તા 4.2 વત્તા 2.9. હવે મેં કેમ ડાયરેક્ટ લખી દીધું? કેમ કે ભાઈ કે છે અહીંયા કે ટોટલ 3 કલાકનું સ્ટોર્મ હતું. 3 કલાક વરસાદ આવ્યો. પહેલો કલાક જે વરસાદ આવ્યો એ આ ઇન્ટેન્સિટી થી આવ્યો. બીજો આ અને ત્રીજો આ ઇન્ટેન્સિટી થી આવ્યો. ઈચ ઇન્ડિવિજ્યુઅલ અવરની વેલ્યુ આપી દીધી હતી. આનો સરવાળો કરો કેટલો થાય છે? 10.6 10.6 પી આવી ગયો. પી ઇઝ ઇક્વલ ટુ 10.6. હું એવું માનીને ચાલુ સ્ટાર્ટિંગમાં કે આ 3 રેનફોલ રન ઓફ ની અંદર કન્ટ્રીબ્યુટ કરે છે. પહેલા તો એ જ માનીને ચાલવું પડશે બરાબર. તો ફાઈ ની વેલ્યુ ફાઈ ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ આર ડિવાઇડેડ બાય ટી. 10.6 માઇનસ 3 ડિવાઇડેડ બાય ટી ની વેલ્યુ કેટલી? 3. શું આવે આન્સર? 7.6 ડિવાઇડેડ બાય 3 કેટલો આવે છે? 3 દુ 6 ને 1 3 પંચા 15 533 સેન્ટીમીટર પર અવર. આ આન્સર આવે છે. હવે સાંભળો, ક્રોસ વેરિફિકેશન પણ કરવાનું કીધું હતું. તો આ જગ્યાએ શું ક્રોસ વેરિફિકેશન કરશો કે તમારો જે આન્સર આવે છે 2.533 સેન્ટીમીટર પર અવર આ બધી જ ઇન્ટેન્સિટી કરતા ઓછો છે કે નહીં? તો બધી ઇન્ટેન્સિટી રન ઓફમાં કન્ટ્રીબ્યુટ કરી શકશે. આ બધી ઇન્ટેન્સિટી કરતા ઓછો છે. ભાઈ ડાયરેક્ટ સોલ્વ થઈ ગયો. કોઈ ઇટરેશનની પણ જરૂર નહીં. સમજાય છે? આ ઇઝીએસ્ટ હતો. ક્લિયર છે આ વસ્તુ? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24. વિચ વન ઓફ ધ ફોલોઈંગ જરૂર છે આની? 25 આ કરાયો તો ક્લાસમાં બરાબર. આ ક્લાસની અંદર જ ડિસ્કસ કર્યો તો આપણે અને એનો એ બેઠો મૂક્યો છે. ભૂલમાં મુકાઈ ગયો છે બરાબર. ભૂલમાં મુકાઈ ગયો છે. આ હવે અગર લઈને બેઠા છીએ તો પહેલી ટેસ્ટનું સોલ્યુશન કરી જ દઈએ. પતી ગયું ને ટેસ્ટ? 25 હતા ક્વેશ્ચન પૂરા થઈ ગયા. પહેલી ટેસ્ટનું કરી દઈએ. જોઈ લો ટેસ્ટ નંબર 1. આની પહેલાની જે ટેસ્ટ હતી આમાં કોઈને કઈ ડાઉટ? પાક્કું? સેકન્ડ લિમિનોલોજી
નવી વસ્તુ આવી, બરાબર, નવી વસ્તુ આવી. લિમિનોલોજી શું કહેવાય? તો આર્યુ ભણવાનું આવશે, બહુ મસ્ત ભણશું. એક રાજ કે છે, રિપીટ કરજો. રાજ બ્રો, કયો રિપીટ કરવાનું કે છે? ફટાફટ ફટાફટ કે ફટાફટ કયો રિપીટ કરવાનું? લાસ્ટ 25 નંબરનો ક્વેશ્ચન. 25 નંબરનો ક્વેશ્ચન તો ક્લાસમાં બ્લો સોલ્વ કરાયો તો આખો. ફરીથી કરાવો જ દાખલો, એકનો એક દાખલો ફરીથી કરવો છે. ઓકે, રન ઓફ ની વેલ્યુ બદલાઈ ગઈ છે, ખાલી જોઈ લો, કરી લો ભાઈ, સોલ્વ કરવો હોય તો. કે 30 મિનિટના પ્રેસિપિટેશનની પીરિયડ્સ આપેલી છે અને આ વેલ્યુ સેન્ટીમીટર પર અવરમાં જ આપેલા છે. ધ કરસ્પોન્ડિંગ સરફેસ રન ઓફ ઇઝ એસ્ટિમેટેડ ટુ બી 3.2 સેન્ટીમીટર. આર ની વેલ્યુ આપી દીધી છે 3.2 સેન્ટીમીટર. હવે આ જે પીરિયડ્સ આપ્યા છે ઇન્ડિવિજ્યુઅલ રેઇનફોલના, આ બધા કયા છે? 30 મિનિટ્સના છે. તો મારે જ્યારે ટોટલ પ્રેસિપિટેશનની વેલ્યુ નીકાળવી હોય, રેનફોલની ડેપ્થ નીકાળવી હોય, તો શું કરે? રેનફોલની ડેપ્થ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટેન્સિટી મલ્ટીપ્લાય બાય ડ્યુરેશન થાય. અહીંયા આગળ ઇન્ટેન્સિટી કેટલી છે? 1.6. ડ્યુરેશન કેટલું છે? અડધો કલાક. 0.5, તો 0.5 કરી શું આવશે? 0.8 સેન્ટીમીટર. તો દરેકમાં એ રીતનું મૂકવું પડશે. 0.8 પહેલામાં, બીજામાં 1.8, ત્રીજામાં 2.5, ચોથામાં 1.4, પાંચમામાં 1.1 અને છઠ્ઠામાં 0.5. આ બધાનો સરવાળો કરશો તો પી ની વેલ્યુ કેટલી આવશે? 8.1 સેન્ટીમીટર. આ સેન્ટીમીટરમાં ડેપ્થ નીકળી છે ની, રેનફોલની ડેપ્થ નીકળી. મૂકો ફાઇન્ડેક્સના સૂત્રમાં. ફાઈ ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ આર ડિવાઇડેડ બાય ટી. 8.1 માઇનસ 3.2 ભાગ્યા કેટલા? 3 કલાક છે ને, 3 અવર્સ. 3 અવર્સ શું આવે છે આન્સર આનો? 4.4 ના આવે. કરો તો 8.1 માઇનસ 3.2 ભાગ્યા 1.63. 1.63 સેન્ટીમીટર પર અવર. પણ ભણ્યા છીએ આપણે કે આને પહેલા ચેક કરવાનું. શેની જોડે ચેક કરવાનું? અહીંયા આગળ કેટલી ઇન્ટેન્સિટી ઓછી છે 1.63 કરતા? આ રહી ઇન્ટેન્સિટી ઓછી છે. એના સિવાય પહેલી પણ ઓછી છે 1.63 કરતા. 2 કલાક ડાયરેક્ટ 1 કલાક આખો ગાયબ થઈ ગયો. બરાબર છે. ફરીથી ચેક કરવામાં તો આ નીકાળ દો, આ નીકાળ દો. 0.8 ને 0.5 નીકાળ દો એટલે 1.3 નીકાળ દો. 8.1 માંથી 1.3 નીકાળ દેશો એટલે કેટલું રહેશે? 6.8 રહેશે. 6.8 માઇનસ 3.2 ભાગ્યા કેટલું આવશે? 2 કલાક જ આવશે. આ અડધો કલાક નીકળ્યો, આ અડધો કલાક નીકળ્યો. તો મૂકો આનો આન્સર. 3 ને 3.6 ભાગ્યા 2, 1.8. ફરી ચેક કરો, બધું 1.8 કરતા વધારે છે? હા, બધું 1.8 કરતા વધારે છે. 4 4 નો પ્રોબ્લેમ છે. 1.8 આન્સર છે. ક્લિયર છે આ વસ્તુ? સી આ ક્લાસમાં પહેલા સોલ્વ કરાયેલો હતો મેં, બરાબર ને? આપણે 20 મિનિટ અરે ક્વેશ્ચન સોલ્વ થયો હતો આ ટાઈપનો. બ્રો રાજ, એક વખત છે ને ગઈકાલનો લેક્ચર જોઈ લેજે. લાસ્ટ લેક્ચર જ હતો ને, ગઈકાલના લેક્ચરમાં સવારે આ કર્યું હતું. આ એકવાર જોઈ લેજે. અને આ જે સ્પીડથી મેં કર્યું છે, આ સ્પીડથી તમારું સોલ્યુશન થવું જોઈએ. ત્યારે આ ન્યુમેરિકલ કામ લાગશે. આ રે બરાબર છે. અને આટલી એક્યુરેસી રહેવી જોઈએ. આન્સર તમે બોલતા હતા, આ બધાના ટોટલ જીપીએસસી માં તમે કરવા બેસો તો કહેવા નહીં આવે. બોલો ટોટલ કોઈ કહેશે નહીં આજુબાજુ વાળા કે 0.8 1.8 નો સરવાળો કરીને કોઈ એમ કોઈ કહેશે નહીં ત્યાં આગળ. સમજાય છે? તો એ વસ્તુનું ધ્યાન રાખજો. પાછા આવી જાઓ. લિમિનોલોજી ની વાત કરતા હતા આપણે. લાઈક લિમિનોલોજી કોને કહેવામાં આવે? ક્લિયર છે ને બ્રો? રાજ ઓકે ડન. રામાની પરસ યસ 3.6 ની જગ્યાએ 3.2 હતા આસામમાં. ઓકે ગુડ. લિમિનોલોજી તો લેક જોડે જેટલી પણ વસ્તુ ડીલ કરીએ છીએ, લેકને રિલેટેડ નું સાયન્સ જેટલું પણ છે એને લિમિનોલોજી કહેવાય. અને આ વસ્તુ ડિટેલમાં ભણો વેસ્ટ વોટર એન્જિનિયરિંગની અંદર. વેસ્ટ વોટર એન્જિનિયરિંગમાં હવે કે વેસ્ટ વોટર એન્જિનિયરિંગમાં લેક ક્યાંથી આવ્યું? ભાઈ તમારા સિટીમાં ગામડામાં જે તળાવ હશે એની હાલતો તમે જોયેલી જ હશે. અનટિલ અનલેસ મ્યુનિસિપાલિટી એને સ્માર્ટ સિટીમાં નથી કન્સિડર કરતી. તો જોયું છે ને? જે પણ સિટી કડી પર હું આજે જ જઈને આવ્યો, દેત્રોજ થઈને કડીથી જઈને આવ્યો. એમાં કડીનું તળાવ જોઈને આવ્યો. એમ જીવ બળી ગયો મારો. ઓ માય ગોડ, આવું બધું શું થઈ ગયું? એવું થયું. બરાબર, તળાવ જેવું દેખાતું જ નથી. પહેલા તો એ વસ્તુ, તળાવ દેખાય જ નહીં, કાદવ જ દેખાય.
અને નકરી ઝાડીઓ જ દેખાય. તો એ ટાઈપનું લેક છે, એને પાછું મારે પુનર્જીવિત કરવું છે. પુનર્જીવિત કરવું એનો મતલબ થાય કે રેગ્યુલર કન્ડિશનમાં લાવવું છે, ઇકોલોજી મેન્ટેન કરવી છે, ત્યારે શું કરવાનું? બધું લેકનું સાયન્સ આવશે. એ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં, વેસ્ટ વોટર એન્જિનિયરિંગમાં ભણશું. અને એની હાલત એટલે જ આપણે આપણો હ્યુમન એક્સક્રેટન બધો જેટલો પણ કચરો છે સીવેજનો, એ બધો ફોસ્ફરસ બધું, યસ, યુટ્રોફિકેશન ઓફ લેક. નેક્સ્ટ જોઈ લો, ક્વેશ્ચન નંબર 3. હાઇડ્રોમેટ્રોલોજી સાયન્સ વિથ ડીલ્સ વિથ, સમજો, હંમેશા યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ આ શબ્દ આવે મેટ્રોલોજી એટલે વાર્તા શેની કરે છે? એટમોસ્ફિયરની અથવા તો વાતાવરણની. સરખું જ થઈ ગયું ને, એટમોસ્ફિયર કે વાતાવરણ. બરાબર. હાઇડ્રો થાય એટલે શું થાય ભાઈ? હાઇડ્રો એટલે પાણી. પાણી, બરાબર છે. તો હાઇડ્રોમેટ્રોલોજી, વોટર ઇન એટમોસ્ફિયર. નેક્સ્ટ આવી જાઓ, ક્વેશ્ચન નંબર 4. રિલેટિવ હ્યુમિડિટી ઓફ ધ એટમોસ્ફિયર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ. આ કર્યું તું? નતું કર્યું? નતું કર્યું, લખી દો. તો હંમેશા લખી દો, RH, R, relative humidity, RH is equal to actual vapor pressure upon saturated vapor pressure. Saturated vapor pressure. EAC માં છે? ઓકે, એડ કરી દેજો, તમારા મટીરિયલમાં એડ કરી દો આ વસ્તુ. તો હવે તમને અર્થ ખબર પડવા લાગશે. પોતપોતાનો ફોન ખોલો, ઓનલાઈનમાં બેઠા હોય તો ફોન ખોલો, એમાં વેધર વાળું એપ્લિકેશન ખોલો, બતાવે છે હ્યુમિડિટી, બતાવે છે કેટલી છે હ્યુમિડિટી, કહો અત્યારે. હા, હવામાન ખાતું. હ્યુમિડિટી 32% ગાંધીનગરની, બરાબર છે? 32% ગાંધીનગરની. બાકી જેટલા લોકો જ્યાં બેઠા હોય 54%, 53%, દરિયા કિનારા વાળા 70% બતાવે એવા. ઉભો રહો, મારામાં 3-4 સિટી નાખેલા છે, હું બીજા સિટીનું જ જોઈ લઉં ને. અમદાવાદ, મુંબઈ, માઉન્ટ આબુ, ગાંધીનગર, સુરત, મેલબોર્ન. ઓકે, સુરત. સુરત 60%, 59, 60%. નજીક છે. વેરાવળ 82, યસ, વેરાવળ 82. તો આ વસ્તુ શું છે? તમને કીધું હતું, આપણે ડિસ્કસ કર્યું હતું ત્યારે, કે રિલેટિવ હ્યુમિડિટી ઇઝ નથિંગ બટ એકચ્યુઅલ વેપર પ્રેશર અને સેચ્યુરેટેડ વેપર પ્રેશરનો ડિફરન્સ છે. હાલ ટેમ્પરેચર બહાર કેટલું બોલે છે? લગભગ ટેમ્પરેચર કેટલું છે? 40 નહીં હોય, લે અત્યારના હોય 42 ડિગ્રી અત્યારનું છે. એકવાર આમાં પછાડ, બરાબર, હું કહું 39 ડિગ્રી સેન્ટીગ્રેડ. 39 ડિગ્રી સેન્ટીગ્રેડ હાલનું ટેમ્પરેચર છે. સાંભળજો, મુદ્દો સાંભળો. આપણે શું ભણ્યા હતા કે દરેક ટેમ્પરેચરે મોઇશ્ચર કેરિંગ કેપેસિટી ચેન્જ થાય. જેટલું ટેમ્પરેચર વધારે એટલું વધારે હવા મોઇશ્ચર કેરી કરી શકે, રાઈટ? હાલ આ રિલેટિવ હ્યુમિડિટી જ્યારે 32% લખું છું, એનો અર્થ એ છે કે હાલના ટેમ્પરેચરે 39 ડિગ્રી તાપમાને હવાએ ખાલી જેટલી એની કેપેસિટી છે એના કરતા 32% જ ભેજ પકડ્યો છે. હજી બીજી કેપેસિટી છે આની, 68% જેટલો ભેજ એડ કરી શકે. પણ મોટે ભાગે જોજો, રેનફોલ થશે 80% જેટલી રિલેટિવ હ્યુમિડિટી હશે, 80 થી 90 ની વચ્ચે રેનફોલ તરત ચાલુ થઈ જશે. બરાબર, રેનફોલ ચાલુ થઈ જશે. કેમ? કેમ કે એટલું બધું મોઇશ્ચર આવી ગયું છે હવાની અંદર. હવા પોતે મોઇશ્ચર ભેગું નથી રાખી શકતી એ વખતે. ક્લિયર છે? તો આ જ છે રિલેટિવ હ્યુમિડિટીનો. નેક્સ્ટ જોઈએ. In which of the following does the temperature remain constant with elevation? નથી જરૂર. સ્ટ્રેટોસ્ફિયર આવડ્યું હોય તો વેરી ગુડ. આવડ્યું હોય તો વેરી ગુડ. વાતાવરણના 4 લેયર છે, બરાબર. આ પણ આપણે એર પોલ્યુશનમાં ભણશું. એમાં એડિયાબેટિક લેપ્સ રેટ આવી જશે, એન્વાયરમેન્ટલ લેપ્સ રેટ આવી જશે. લેપ્સ રેટની જ વાત કરે છે કે જેમ જેમ ઉપર જતા જઈએ વાતાવરણમાં, એમ ટેમ્પરેચર કઈ રીતે વેરી થાય. ના આવડ્યું હોય કોઈ વાંધો નહીં, આવડ્યું છે વેરી ગુડ. ક્વેશ્ચન નંબર 6. આઇસોબાર ઇઝ લાઇન જોઇનિંગ. સર હ્યુમિડિટી વાળો રિપીટ કરો, ના ખબર પડી. શું ના ખબર પડી? પેલા બ્રો એ કહી દે, પછી હું પાછળ પહોંચું. પેલા તું એ કહી દે શું ના ખબર પડે. રિલેટિવ હ્યુમિડિટીનું સાદું ઇક્વેશન લખ્યું હતું કે રિલેટિવ હ્યુમિડિટી ઇઝ નથિંગ
બસ एक्चुअल वेपर प्रेशर अपॉन સેચ્યુરેટેડ વેપર પ્રેશર. અગર હાલ મને 32% હ્યુમિડિટી બતાવે છે તો એ એવું કહેવા માંગે છે કે ગાંધીનગરમાં જ્યારે તાપમાન 39 ડિગ્રી છે ત્યારે અગર હવાની અંદર 100 જેટલા વોટર મોલિક્યુલ રાખવાની કેપેસિટી છે, પરંતુ હવામાં હાલ ખાલી ને ખાલી કેટલા છે? 32 જેટલા વોટર મોલિક્યુલ્સ છે. સમજાય છે? આ 100 જેટલી કેપેસિટી એટલે શેની વાત કરું છું? સેચ્યુરેટેડ વેપર પ્રેશર થઈ ગયું. હાલ 32 જેટલા છે શેની વાત કરું છું? એકચ્યુઅલ વેપર પ્રેશર થઈ ગયું. બંનેનો રેશિયો છે યાર. બોલ મિત. ક્લિયર બ્રો? એમાં એ અને બી બંને ઓપ્શન નહીં આવે. આની આઈસોબારમાં એ અને બી બંને આવશે. આર્યા પાક્કું બોલો. એમસીક્યુ 3 માં એ અને બી બંને ઓપ્શન નહીં આવે. 3 નંબરનો એમસીક્યુ તો હાઇડ્રોમેટ્રોલોજીમાં એ વોટર બિલો સરફેસ ઓફ ધ અર્થ બિલકુલ નહીં આવે. વાતાવરણમાં બિલો સરફેસ ઓફ અર્થ, સરફેસ ઓફ અર્થની સરફેસ, અર્થના સરફેસની નીચેને શું કહેવાય ભાઈ? ઉપરનાને તમે શું કહો છો ભાઈ? ઉપરનાને તમે શું કહો? એટમોસ્ફિયર. તો સરફેસની નીચેને શું કહેવાય? આ એટમોસ્ફિયર થઈ ગયું. અને નીચે શું થઈ ગયું? લિથોસ્ફિયર. વેરી ગુડ. લિથોસ્ફિયર. બરાબર છે. ખાલી ને ખાલી એટમોસ્ફિયરની જ વાત આવશે. ઓકે આર્યા, આરી વસ્તુ હારી છે. આમાં આ ભણવાની મજા આવે છે. પંખો ચાલુ કરો, બંધ કરો. મને બહુ લાગે છે આજે. હું હોટ છું ને એટલે. યસ. તો મેરે સે ખૂબસૂરત ઓર કોણ હે? જોઈ લો આગળ અહીંયા. હજી એક બંધ કરી દઉં. અચ્છા આ બંધ કરવાનો હતો. પેલો ક્યાંથી બંધ થાય છે? અહીંથી બંધ થાય છે. હા અહીંથી બંધ થાય. તો આ હશેની સ્વિચ. તો રેગ્યુલેટર શેનું છે? ઓકે નેક્સ્ટ જોઈ લો. ક્વેશ્ચન નંબર 3 થઈ ગયો. 6 પર આવ્યા હતા, કયા પર હતા? એક મિનિટ 6 બારમાં કોઈને કઈ ડાઉટ નથી ને? 7 ઇન ક્વોન્ટિટેટિવ સ્ટેટમેન્ટ બેલેન્સ બિટવીન વોટર ગેન્સ. જરૂર છે આની કઈ? વોટર બજેટ ક્લિયર છે? 8 વિચ ઓફ ધ ફોલોઈંગ આર pertinent ટુ રિયલાઇઝેશન ઓફ હાઇડ્રોલોજિકલ સાયકલ. ક્લાસમાં ઈએસસી સોલ્વ કરાઈ હતી ત્યારે જ કરાયો હતો આ ક્વેશ્ચન. 9 વોટ ઇઝ હાઇડ્રોલોજિકલ. આ પણ ઈએસસી નો બેઠો ક્વેશ્ચન છે. 10 ધ વોટર બજેટ ઇક્વેશન ઇઝ બેઝડ ઓન. કેટલા એનર્જી ટેક કરીને આયા? આઇન્સ્ટાઈન ચાલે છે ને અહીંયા આગળ. હું E ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર ભણાવું છું અહીંયા આગળ. અલા કઈ કઈ મરી ગયો કે પાણીનું વોલ્યુમ ચેક કરીએ છીએ આપણે, પાણીની ડેપ્થ ચેક કરીએ છીએ. વોલ્યુમ છે એટલે કે જથ્થાની વાત થાય છે. જથ્થાની વાત થાય છે. બરાબર છે. ક્વેશ્ચન નંબર 11 ઇન એન્ટી સાયક્લોન. આમાં બહુ લોચા માર્યા છે ભાઈ. આમાં બહુ લોચા માર્યા છે. આ તો ડૂબીને મરી જવું પડે આવા લોચા મારે છે. બરાબર. જો કયા કયા ક્વેશ્ચન કયા હતા જો. બસ 2 મિનિટ લે, ફરીથી ક્વિકી થઈ જાય છે. જોઈ લો અહીંયા આગળ. એક હોય છે સાયક્લોન અને બીજું હોય છે એન્ટી સાયક્લોન. સાયક્લોન ની અંદર સેન્ટરમાં શું હોય? લો પ્રેશર હોય. આઉટસાઇડ હાઈ પ્રેશર હોય. એન્ટી સાયક્લોનમાં સેન્ટરમાં હાઈ પ્રેશર હોય. આઉટસાઇડ અને હંમેશા એરની મૂવમેન્ટ ક્યાંથી ક્યાં થશે? હાઈ પ્રેશર ટુ લો પ્રેશર. તો તમને વાત શેની કરે છે? એન્ટી સાયક્લોન ની. તો એન્ટી સાયક્લોન ની અંદર સેન્ટરમાં હાઈ પ્રેશર છે, આઉટસાઇડ લો પ્રેશર છે. અહીંયા આગળ HP છે, આઉટસાઇડ L છે. તો હવાની મૂવમેન્ટ ક્યાંથી ક્યાં થવી જોઈએ? અંદરથી બહાર થશે. અંદરથી બહાર થશે આખી મૂવમેન્ટ. બરાબર છે. બીજી વસ્તુ કે આ પહેલો પોઈન્ટ ક્લિયર થયો. તો આનાથી એ ખબર પડી કે
આઉટવર્ડ આવે છે, તો સી અને ડી ઓપ્શન નીકળ્યા. આ પહેલા બે ગાયબ થઈ ગયા. હવે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝમાં ડાઉટ આવ્યો, રાઈટ? તો કીધું તું કે ખાલી સાયક્લોનનું યાદ રાખો, એન્ટી સાયક્લોનનું એના કરતા ઊંધું. એન્ટી સાયક્લોનનું એના કરતા ઊંધું. સાયક્લોનમાં શું કીધું તું? નોર્થ હેમિસ્ફિયરમાં એન્ટી ક્લોકવાઇઝ, જ્યારે સાઉથ હેમિસ્ફિયરમાં ક્લોકવાઇઝ. ઇન કેસ અગર આ ગોખાયું ના હોય ને તો કોરિયોલિસ ફોર્સનું ખાલી એટલું યાદ રહ્યું હોય કે નોર્થ હેમિસ્ફિયરમાં ડાયરેક્શનની રાઈટ સાઈડ ટપલી મારે તોય તમે જાતે સોલ્વ કરી શકો. જોઈ લો, નોર્થ હેમિસ્ફિયરમાં મૂકેલી જ આ વસ્તુ, ડાયરેક્શન ઓફ મુવમેન્ટ આ રહી છે. પેનનો કલર બદલવા દો. યસ, ડાયરેક્શન ઓફ મુવમેન્ટ આ રહી છે, અને રાઈટ સાઈડ ડિફ્લેક્ટ થાય છે બધી વસ્તુ. અને રાઈટ સાઈડ ડિફ્લેક્ટ કરતા રહો. બોલ વાળું એક્ઝામ્પલ. યસ, કોને પકડાયો? આને પકડાયો હતો ને? હા, વૈદિતને પકડાયો હતો. ક્લિયર છે આ વસ્તુ? ક્લોકવાઇઝ થઈ ગયું સોલ્યુશન. આવામાં ભૂલો ના પડી જોઈએ બ્રો, બિલકુલ ના પડી જોઈએ. આ અહીંયા ભૂલો કરો ચાલશે, ત્યાં ના થવી જોઈએ. 12. ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ મેજર ધ વિન્ડ વેલોસિટી, એનોમોમીટર. ઇન્સ્ટ્રુમેન્ટ વાળા બધા જ જવા દેવાના હાલ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ડિફરન્ટ ફોર ધ રેસ્ટ? ફોગ. હવે આ ઘણા લોકોને આ નથી આઈડિયા આવતો કે બાકી બધા કરતા અલગ કઈ રીતે કેવું, આમાં ખબર નથી પડતી. શું કહે છે ભાઈ? સમજો, આ ત્રણે ત્રણ ટાઈપ્સ ઓફ પ્રેસિપિટેશન છે. ફોગ ક્યારે આપણે ભણ્યા છીએ એઝ અ પ્રેસિપિટેશન તરીકે? ભણ્યા જ નથી. કેમ નથી ભણ્યા એનું રીઝન એ કીધું હતું કે ભાઈ એ વોલ્યુમ આપતું જ નથી. ફોગના કારણે જે પણ વસ્તુ આવે છે એ ઇવોપરેટ થઈ જાય છે, કઈ બધું છે જ નહીં, એટલે ફોગ છે અહીંયા આન્સર. આ ટાઈપનો બીજો એક ક્વેશ્ચન પણ આવશે હજી આગળ, બરાબર છે? 14. રેઇન શેડો રીજન, આ તો કરાયો તો, ઈએસસી નો બેઠો. 15. વિચ ઓફ ધ ઓડ વન? યસ, આ રહ્યો ક્વેશ્ચન. હવે આની અંદર શું અલગ આવે છે એ જોઈ લો. આની અંદર શું અલગ આવે છે? સ્નો, સ્લીટ અને હેલ. આ ત્રણે ત્રણ શું છે? સોલિડ ફોર્મ. સોલિડ ફોર્મ છે વોટરના પ્રેસિપિટેશન વખતના. જ્યારે આ રહ્યું લિક્વિડ ફોર્મ છે. કયો હતો? 16. ધ કન્વેક્ટિવ પ્રેસિપિટેશન વર્ટિકલ ઇન્સ્ટેબિલિટી. સમજો, અહીંયા પબ્લિક ભૂલ કરીને આવી છે હારી એવી, બરાબર છે? હંમેશા યાદ રાખજો, કન્વેક્ટિવ પ્રેસિપિટેશન ની અંદર વર્ટિકલ ઇન્સ્ટેબિલિટી લખી છે. અને શેના કારણે છે? સરફેસ હીટિંગ. તમે મટીરિયલમાં વાંચશો ને તો ચોખ્ખું લખીને આપેલું છે કે વેન પેકેટ ઓફ એર માસ, લખ્યું છે વેન પેકેટ ઓફ એર માસ ડ્યુ ટુ લોકલાઇઝ્ડ હીટિંગ, લખ્યું છે શબ્દ અનઇવન લોકલાઇઝ્ડ હીટિંગ, બરાબર છે? કે જ્યારે ઉપર ચડે છે ગરમ હવા, જ્યારે ઉપર સરાઉન્ડિંગ માંથી ઠંડી હવા એની જગ્યા લેવા આવે છે, અને આ કેસ જ્યારે ડેવલપ થાય છે ત્યારે અહીંયા આગળ કન્વેક્ટિવ થાય છે, અને એમાં પ્રેસિપિટેશન થાય છે, બરાબર? આમાં ના ભૂલ જોઈએ. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 17. રેઇન શેડો રીજન ઇન ઇન્ડિયા ઇઝ ફાઉન્ડ. ફરીથી આવી ગયો. અરે ના, આમાંય બહુ બધાએ ભૂલ કરી છે. આમાં બધાએ વેસ્ટ માર્યો છે. પહેલા વેસ્ટ અને ઈસ્ટ વચ્ચેનો ફરક સમજો. બરાબર? અહીંયા જો વેસ્ટર્ન ઘાટ કઈ જગ્યાએ બતાવ્યા હતા? આર્ય મારા વેસ્ટર્ન ઘાટ હતા, દેખાય છે ને ઇન્ડિયા જેવું? આ આખા વેસ્ટર્ન ઘાટ હતા. અહીંયા આગળ શું કીધું તું કે હવા કઈ બાજુથી આવે છે? હવા આ સાઈડ થી આવે છે, મોઇસ્ચર વાળા એર. અને કઈ બ્રાન્ચ છે? આ રહી અરેબિયન સી બ્રાન્ચ છે. મોન્સૂન વખતે અહીંથી આવશે, અને વરસાદ મેક્સિમમ કયા રીજનમાં પડશે? આ રીજન ની અંદર રેનફોલ થશે. આ કેરળ રહી ગયું, લે આવી ગયું, બસ. આ રીજનમાં મેક્સિમમ રેનફોલ પડવાનો છે, બરાબર છે? હવે આ રીજન જો વેસ્ટર્ન ઘાટની કઈ સાઈડ છે, લેફ્ટ કે રાઈટ? લેફ્ટ સાઈડ છે. હવે ડાયરેક્શનની પ્રમાણે જો વેસ્ટર્ન ઘાટની કઈ સાઈડ છે? આ રીજન, આ વેસ્ટ કહેવાય, આ ઈસ્ટ કહેવાય, બરાબર છે? તો આર્યો જે રીજન અહીંયા માર્ક કરીને આપ્યો ને, એ વેસ્ટ સાઈડ છે વેસ્ટર્ન ઘાટની. ત્યાં આગળ મેક્સિમમ રેનફોલ થશે, બરાબર? એની પાછળનો એરિયા અહીંયા આગળ આ એરિયા મેક્સિમમ કીધું હતું વિદર્ભ વાળો રીજન, રાઈટ? અહીંયા આગળ તકલીફ નથી. કેમ? કેમ કે અહીંયા આગળ વેસ્ટર્ન ઘાટમાં એક ગેપ આવેલો છે, એક પાસ છે, માઉન્ટેન પાસ છે, ગેપ આવેલો છે. એના કારણે આ અરેબિયન સી બ્રાન્ચ આટલે પહોંચી શકે છે, બરાબર? આ બેંગ્લોર પ્લેટુની વાત કરી હતી આપણે, યાદ હોય તો, કે અહીંયા રેનફોલમાં ઇસ્યુ નથી રહેતો, આ જગ્યાએ ઇસ્યુ રહે છે. તો આ મારો રેઇન શેડો રીજન છે.
અને કઈ સાઈડ આવેલો છે? વેસ્ટર્ન ઘાટની ઈસ્ટર્ન સાઈડ આવેલો છે. સમજાય છે? ડાયરેક્શનમાં ભૂલ નહીં કરવાની. આ તો અહીંયા તમારી જોડે મસ્તી થઈ. ઇન્ટરવ્યુમાં આનાથી ઉપરના લેવલની મસ્તી થાય છે. બરાબર? કે ભારતની અંદર બંગાળનું નામ શું છે? તો કે વેસ્ટ બંગાળ. બરાબર? તો કે ભાઈ એ તો ઈસ્ટમાં આવેલું છે. હકીકતમાં જો તો વેસ્ટ બંગાળ અહીંયા આવેલું છે ને. મમતા દીદી હંબો હંબો તંબો તંબો અહીંયા જ આવેલું છે. એ જ ચડાઈ ના દે તો લે કોઈ યુટ્યુબ પર આ કાઢી ભાઈ એફઆઈઆર ઠોકશે હારી. અરે તો કેમ ભાઈ એને વેસ્ટ બંગાળ કહીએ છીએ? યસ ગુડ. બાંગ્લાદેશનું પાર્ટીશન થયું. એક વસ્તુ સમજો કે હાલ જે બંગાળ જોવો છો એ બંગાળનું ખાલી 5% 10% બંગાળનો એરિયા છે. બરાબર? જ્યારે તમે એક ભણે તો હિસ્ટ્રીની અંદર કે ભાઈ 1757 યાદ છે શું થયું હતું? 1757 મંગલ પાંડે સ્વતંત્ર સંગ્રામ પાડ નાખે હિસ્ટ્રીની. માઉન્ટ બેટન અલે પેદા નતો થયો 1757 માઉન્ટ બેટન પેદા નતો થયો. એનો દાદો રૂલ કરતો હતો. પ્લાસીનું યુદ્ધ, બેટલ ઓફ પ્લાસી. અને 1764 બક્સર, બેટલ ઓફ બક્સર. પ્લાસી અને બક્સર સમજો આ બંને હંમેશા આપણે યુદ્ધ એના ભણીએ છીએ કેમ કે અંગ્રેજોને આ યુદ્ધના કારણે જે જીત મળી એમાંથી એને એક જ શબ્દ આપણે ભણે છે, એ લોકોને દીવાની સત્તા મળી. યાદ છે? આ દીવાની સત્તા શું છે? રૂલ ઓફ એડમિનિસ્ટ્રેશન, મતલબ ટેક્સ ઉઘરાવવાની સત્તા મળી. અને એ વખતની આખી ઇન્ડિયન ઇકોનોમી કઈ હતી? એગ્રેરિયન ઇકોનોમી. એગ્રેરિયન ઇકોનોમી એટલે કે પ્યોર એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ. અને આ રીજન જોઈ લો તમે, આ વેસ્ટ બંગાળ અત્યારનું બતાવ્યું, બાજુનું એમાં બાંગ્લાદેશ આવી ગયું, બાંગ્લાદેશની ઉપર આસામનો ઘણો પાર્ટ આવી ગયો, નીચે ઝારખંડ ઓરિસ્સાનો પોર્શન આવી ગયો. આટલું મોટું હતું જે હાલ છે એના કરતા બીજું 100%, હાલ તો 10% જ બચ્યું છે એના કરતા. આખા રીજનની એ લોકોને ટેક્સ ઉઘરાવવાની સત્તા મળી ગઈ. ભણો છો એના કારણે જ ભણો છો. ટેક્સ ઉઘરાવવાનો, બીજું કોઈ લોકસેવાના કામો નહીં કરવાના, પૈસા ઉઘરાઈને જવા દેવાના. અને પહેલા સુધીની સિચ્યુએશન કેવી હતી તમે એ પણ સમજો. 1757 પહેલા અંગ્રેજો તો ક્યારથી આવ્યા હતા ભારતમાં? 1600. સૌથી પહેલા કોણ આયા ઇન્ડિયાની અંદર? અને સૌથી છેલ્લા કોણ ગયા ઇન્ડિયામાંથી? એ પણ પોર્ટુગીઝ ગયા. ક્યાંથી ગયા? ગોવાથી ગયા. સૌથી પહેલા પણ પોર્ટુગીઝ આવ્યા હતા અને સૌથી છેલ્લા પણ એ ગયા હતા. અંગ્રેજો સૌથી છેલ્લે આવ્યા હતા ઇન્ડિયા, રાઈટ? તો એ લોકોએ અત્યાર સુધી ખાલી ટ્રેડિંગ કર્યું હતું. ટ્રેડિંગ નો મતલબ શું? અને તમે સાંભળ્યું છે ફેક્ટરી સ્થાપી હતી. ફેક્ટરી એટલે કે મેન્યુફેક્ચરિંગ થતું હતું? ના બ્રો, કોઈ પણ જાતનું મેન્યુફેક્ચરિંગ નતું. શું હતું? ખાલી કિલ્લેબંધી હતી. એરિયાની આજુબાજુ કિલ્લેબંધી, લોકલ વેન્ડર પાસેથી માલ ખરીદે, એ કિલ્લાની અંદર ભરશે, ત્યાંથી શિપમાં બેસાડી ઇંગ્લેન્ડ મોકલી દેશે. તો આના કારણે હાલ જે ટર્મ સાંભળો છો તમે, બીઓપી, બેલેન્સ ઓફ પેમેન્ટ, પાકિસ્તાનમાં એવું કહે છે કે બીઓપી ક્રાઇસિસ થી ઝઝૂમી રહ્યું છે. શું છે આ બીઓપી ક્રાઇસિસ? કે મેં $100 સામાન વેચ્યો પણ મેં $150 સામાન ઇમ્પોર્ટ કર્યો તો $50 મારી પાસે તો ખાત બોલે છે ને. એ વખતે બીઓપી ઇન્ડિયાની ફેવરમાં હતી. ક્યાં? 1764 સુધી. કેમ? કેમ કે ભાઈ આપણે અહીંથી કઈ કઈ વસ્તુ મોકલતા હતા? પહેલું તો જ્યુટ, સેકન્ડ કોટન. મસાલા અહીંથી નતા જતા, મસાલા અહીંથી જતા હતા. આ જગ્યાએથી મસાલા જતા, બરાબર? બેંગાલથી નતા જતા. મેક્સિમમ આ વસ્તુ હતી. ચા બી નથી આવી. ચા 1800 માં આવી. અફીણ 1800 માં આવ્યું. અફીણ 1800 માં આવ્યું. ભાઈ જો એક વસ્તુ સમજો કે જે આપણા મગજમાં ફિટ થયેલું છે કે કોલોનિયલ માઇન્ડસેટ, મતલબ આપણા પર આવીને રાજ જ કર્યું છે. ના બ્રો, આપણે 150 વર્ષ સુધી એ લોકોને બતાવ્યું છે કે તમે અમારા ઉપર રાજ કરી શકો છો, એટલે એમણે ચાલુ કર્યું રાજ કરવાનું. બરાબર છે? આપણને એટલી અવેરનેસ નથી. ખાલી જ્યુટ અને કોટનના ટ્રેડથી આ મુર્શિદ બંગાળનો જે નવાબ હતો, મુર્શિદ અલી, નવાબ સિરાજુદ્દૌલા, ભાઈ બેલેન્સ ઓફ પેમેન્ટ, કોટન વેચી વેચીને ગોલ્ડના બાર્સ લેતો હતો, સિલ્વરના બાર્સ લેતો હતો. સિલ્વરમાં ધંધો ચાલતો હતો. સિલ્વરના બુલિયન આવે, ખબર હોય તો, કિલોના ભાવમાં. સિલ્વર તમે સર્ચ કરજો ક્યારેક કે આ સેમ ટાઈમ પહેલા 1757 પહેલા, જસ્ટ પહેલા ઇંગ્લેન્ડની અંદર સિલ્વર બુલિયન્સની તંગી આવી હતી. કેમ? કે ઇન્ડિયા જોડેનું ટ્રેડ ડેફિસિટ એટલું બધું વધી ગયું હતું. સીધી વસ્તુ છે.
એમની પાસે સિલ્વર બુલિયન ખૂટી પડે છે યુરોપમાં, ઇંગ્લેન્ડ પાસે, યુકે પાસે, ટ્રેડ ડેફિસિટ એટલું વધી ગયું હતું. તો કંપનીએ જ્યારે એવું કીધું અહીંયા આગળ, આ નવાબે એવું કીધું કે ભાઈ તમે તમારી ફેક્ટરી જે સ્થાપી છે, અહીંયા આગળ જે ફેક્ટરી સ્થાપી છે, ખાલી જગ્યા બનાવી છે કે જ્યાં આગળ તમે આજુબાજુના એરિયાથી સામાન લો છો, એની કિલ્લેબંધી દૂર કરી દો. ખાલી કિલ્લેબંધી હટાડ દો. તમે વિદેશી છો, કોઈ ભૂરીઓ મારા ત્યાં આવે છે, એની જમીન રહે છે ધંધો કરવા માટે, અને એ એવું કહે છે કે હું આજુબાજુ 4 મોટી દિવાલ બનાવી દઉં, 20 ફૂટ ઊંચી દિવાલ બનાવી દઉં, ભાઈ ચલાવવા દઉં? જમીન મારી છે, તું ધંધો મારી જગ્યાએ કરે છે, તો મારા નિયમ પ્રમાણે તારે ધંધો કરવાનો ને. બસ એ જ વસ્તુ ના પાડી હતી. પેલાને ખોટું લાગી ગયું. અને ના એના શેના માટે પાડી હતી કે ખબર ના પડે. આ જ્યારે કિલ્લેબંધી થઈ જાય ને ત્યારે અંદરની એન્ટ્રી રિસ્ટ્રિક્ટેડ થઈ જાય. એન્ટ્રી રિસ્ટ્રિક્ટેડ થઈ જાય તો કેટલું ટ્રેડ વોલ્યુમ બહાર જાય છે અને કેટલું ટ્રેડ વોલ્યુમ અંદર આવે છે એ રાજાને ના ખબર પડે ને રાજા ટેક્સ ના લઈ શકે. એના માટે બહુ જેન્યુઅન રીઝન હતું ભાઈ ના પાડવાનું. રાઈટ? તો સમજવા જેવું છે. નેક્સ્ટ આવી જાઓ, ચલો પાછા હાઇડ્રોલોજી પર આવી જાઓ. કીધું હતું કે ક્યારેક આવું આવતું રહેશે. 18 પર આવો પાછા. ક્વેશ્ચન નંબર 18. The cyclonic precipitation is caused due to. સાયક્લોનિક પ્રેસિપિટેશન શેના કારણે થાય? સાયક્લોનિક પ્રેસિપિટેશન નું એક જ રીઝન છે, પ્રેશર ડિફરન્સ. આમાંથી ક્યાંય પણ પ્રેશર ડિફરન્સ દેખાય છે? ના. પણ એક આદત આપણને એ પણ છે કે ભાઈ ઓપ્શન આપ્યો હોય તો મારો તો પડે. નન ઓફ અબાવ તો બહુ રેર ચાન્સ છે, આવી જ ના શકે. એટલે મોટા ભાગે પબ્લિક એ ઠોકીને આવી છે. કેટલા એ માર્યું છે? હાથ ઊંચા કરો. 1 2 છે. ઓનલાઈનમાં તો ઢગલો છે. ઓકે, નેક્સ્ટ પર આવી જાઓ પાછા. ક્વેશ્ચન નંબર 19. ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ મેટર. જવા દો, હાઇગ્રોગ્રાફ જવા દો, હાલ નથી જરૂર. આમાં પણ કઈ જરૂરી છે? આ જોવું છે? કિશન વેઇટ્સ ની વાત કરે છે. ના રાણા, કેવલ થર્મલ કરંટ બિલકુલ ના આવી શકે બ્રો. કેમ? કેમ કે ભાઈ જ્યારે મારું પ્રેસિપિટેશન જ પ્રેશર ડિફરન્સ થી થાય છે. પ્રેશર ડિફરન્સ થી થાય છે એટલે 21. કોઈ ડાઉટ આમાં? 22. ફોર ગિવન સ્ટોર્મ ધ એવરેજ ડેપ્થ ઓફ રેન. આની અંદર કોઈ ડાઉટ? શેનો ક્વેશ્ચન છે આ? ડેડ નો ડેપ્થ એરિયા ડ્યુરેશન. ધ ચાર્ટ રિમૂવ ફ્રોમ રેકોર્ડિંગ ટાઈપ રેન ગેજ. આ પણ ભણ્યા છીએ. હવે આની અંદર તમને એ પણ કીધું હતું કે સાહેબ આમાં રેનફોલ માસ કવે આવે ને આઈસો નહીં શકે, પણ એમાં શું કીધું હતું? સ્ટાન્ડર્ડ રેન ગેજ ની જે વેલ્યુ હોય એ રીએ પુટ કરવાની. ઓલ ઇન્ડિયન આરયુએ. આમાં કોઈ ડાઉટ? આઈ કરાયો તો ને? 1000 કિલોમીટર સ્ક્વેર છે, ડિવાઇડેડ બાય 520 કિલોમીટર સ્ક્વેર કરો, 1 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે, એટલે 2 મૂકી દેવાના. ટિપિકલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કન્વેક્ટિવ શાવર્સ ઇઝ દે આર. આરયુએ હાઇલાઇટ કરી દો. કન્વેક્ટિવ પ્રેસિપિટેશનમાં આ વસ્તુ લખી દો. નથી લખી અને પૂછાય છે. આ એમસીક્યુ પૂછાય છે કે કન્વેક્ટિવ પ્રેસિપિટેશન નો સ્વભાવ કેવો છે ભાઈ? હાઉ વોઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કન્વેક્ટિવ પ્રેસિપિટેશન? કન્વેક્ટિવ પ્રેસિપિટેશન ની ડ્યુરેશન શોર્ટ હશે અને રેનફોલ ઇન્ટેન્સિટી વધારે હશે. લખેલું છે કે નહીં લખેલું? શોર્ટ લખેલું છે ને એરિયા. લાઇટ શાવર લખ્યું છે ને? લખવું હાઈ ઇન્ટેન્સિટી એન્ડ શોર્ટ ડ્યુરેશન એવું લખી દો. ઈએસસી માં છે. ઓકે, યસ છે ઈએસસી માં. ક્વેશ્ચન નંબર 26. મીન પ્રેસિપિટેશન ઓવર એન એરિયા ઇઝ બેસ્ટ ઓબ્ટેન ગેજ અપ બાય. આ બી કરાયો તો. ડેડ ટુ રિઝેમ્બલ. આ બી કરાયો તો. ફોર વિચ ઓફ ધ ફોલોઇંગ પર્પસ ડબલ માસ કર્વ યુઝડ. ચેક કરો. કન્સિડર ધ ફોલોઇંગ રિસ્પેક્ટ ટુ માસ કર્વ. આ બી લખેલો તો કે પહેલા બે નહીં આવે ને ત્રીજા ને ચોથા આવશે. બરાબર. પ્રથમ ના ખબર પડતી હોય તો પહેલા બે ચેક કરો. વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ? આ તો ડિસ્કસ થયો તો, ગ્રુપમાં ડિસ્કસ થયો તો. અરે રાઈટ, સમજો. સર ફર્સ્ટ ટેસ્ટમાં મેજોરિટી ઈએસસી ના ક્વેશ્ચન હોય એવું લાગતું હતું. હા, લાગતું હતું, પણ તોય તમારા માર્ક ક્યાં 25 કરતા વધારે આવ્યા કોઈના? મેં તો બેઠા ક્વેશ્ચન મૂક્યા હતા. મેં કઈ નતું, મેં તમને ખાલી એટલું કીધું હતું કે ટેસ્ટનો ટેમ્પો સેટ કર્યો હતો. આ પહેલા 1 થી 3 ક્વેશ્ચન મૂકીને મેં ટેસ્ટનો ટેમ્પો સેટ કર્યો હતો. બરાબર. આ પહેલા 3 માં હેરાન થયા એટલે આખી ટેસ્ટમાં ડિસ્ટર્બ રહ્યા તમે. બરાબર. અને જીપીએસસી આવી જ રમત છે. જ્યારે 50 માર્કનું પેપર આવે કે 300 માર્કનું પેપર આવે ને તો પહેલા 5 ના આવડે પછી બિંદાસ 20 ક્વેશ્ચન સ્કીપ કરીને આગળના 21 થી ચાલુ કરો. એમાં ટેન્શન નહીં લો.
સમજાય છે કે એક મેન્ટલ ટેમ્પો સેટ થાય. હવે બે ટેસ્ટ સોલ્વ કરી. જો હજી કહું છું કે હાઇડ્રો પૂરું કરવાની મને ઉતાવળ નથી. આ રીતે તમને ફાવે છે, મને ફાવે છે. બરાબર. સબ્જેક્ટ ભણશું કાલે. ચાલુ કરશું નવા ચેપ્ટરથી, સ્ટ્રીમ ફ્લો મેજરમેન્ટથી. આવતીકાલે સવારે 8:30 8:30 to 12:30 લેક્ચર રહેશે. ભલે લાગતું હોય કે હાઇડ્રો લાંબુ ચાલે છે, ચાલવા દો. બરાબર. તમને બધી જ વસ્તુઓ જીપીએસસી ની રિલેટેડ કવર થાય છે. ગામમાં આપણા પછી હાઇડ્રો ચાલુ થયું ને પૂરું કરીને નવરા કરી દીધા. બરાબર છે. નવરા થઈ ગઈ પબ્લિક ગામમાં. અને આપણે એવું નથી રાખતા, તમને કન્ટેન્ટ ત્યાં કરતા અહીંયા વધારે જ મળ્યું છે. હા, આપણે ફ્રીમાં આપીએ છીએ. ના ગમતો હોય તો રજા લઈને જતા રહેજો હાઇડ્રો ભણીને. કોઈ ટેન્શન નહીં આ વસ્તુ માટે. પ- તો આવતીકાલે મળીએ આરામથી સવારે 8:30 વાગે. અને નાસ્તો કરીને આવજો. બ્રેક મળશે સવારે 10:30 વાગે. બરાબર છે. ખાલી 15 મિનિટનો ચા પીવાનો બ્રેક મળશે, એટલે 8:30 નાસ્તો કરીને આવજો. રાઈટ. ઓકે, થેન્ક યુ વેરી મચ. આવજો. હા બ્રો. સેકન્ડ એટેમ્પ્ટ હોય ને. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. અહીંથી જ ને એન્ડ કરી દો.